હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 4 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. એની અંદર આજે આપણી પાસે 5મા નંબરનું લેક્ચર, ચેપ્ટર નંબર 4 માટે છેલ્લું લેક્ચર. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય 4 કે જેની અંદર આપણને ટોટલ 14 દાખલા આપવામાં આવેલા છે અને 14 દાખલાને આપણે આજના વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીશું. આના પહેલાના વિડીયોની અંદર આપણે આર્ગન આકૃતિ વિશે શીખ્યા હતા અને એની સાથે સાથે બે ઉદાહરણ શીખ્યા હતા, ઉદાહરણ નંબર 7 અને 8. આજના વિડીયોની અંદર આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 4 શીખવાના છીએ. બહુ સરળતાથી હું તમને આખો જ સ્વાધ્યાય શીખવાડી દઈશ. વિડીયોમાં અંત સુધી બને રહેજો. સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 1 કે જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? આપણને કીધું છે કે i ની 18 ઘાત પ્લસ 1 ભાગ્યા i ની 25 અને આખો જે કૌંસ રહ્યો એની 3 ઘાત આપેલી છે અને એની આપણે કિંમત શોધવાની છે. દરેકના આયોડા વિશે ખબર હોવી જોઈએ, આયોડાની 4 ઘાત વિશે ખબર હોવી જોઈએ અને હંમેશા જ્યારે બી એની કિંમત શોધીએ તો આયોડાની કિંમત 4 ના ગુણાંકમાં લેવાની, એની ઘાત. ઓકે, તો દરેકે દરેક વસ્તુ જો તમને ખબર હશે તો તમે બહુ જ સરળતાથી દાખલા ગણી શકશો. જો આગળના લેક્ચર તમે જોયા હશે તો હું તમને બહુ સરળતાથી શીખવાડી દઈશ. જો આગળના વિડીયો ના જોયા હોય તો એક વખત આગળના વિડીયો ચેક કરી દેજો, જેથી તમને આ બધા દાખલાની અંદર કોઈ તકલીફ ના પડે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટની લિંક મળી જશે, જેની અંદર આના પહેલાના 4 દાખલા પણ મળી જશે અને આ વિડીયો પણ એની અંદર અવેલેબલ હશે. દાખલા નંબર 1 જોઈએ, જેની અંદર આપણને એની કિંમત શોધવાની કીધી છે. કેવી રીતે સોલ્વ કરીશું? સૌપ્રથમ i ની 18 ઘાતના સોલ્વ કરીશું, 1 ભાગ્યા i ની 25 ઘાતના સોલ્વ કરીશું, જે જવાબ મળે એની 3 ઘાતના સોલ્વ કરીશું. i ની 18 ઘાત, હંમેશા નિયમ શું કહેવાનો આપણો કે કોઈ બી ઘાત આપેલી હોય એને હંમેશા 4 ના ગુણાંકમાં લખવાની. હવે i ની 18 ઘાત આપેલી હોય તો એને 4 ના ગુણાંકમાં કેવી રીતના લખાય? તો કે i ની 16 ઘાત અને i નો સ્ક્વેર. i ની 16 ઘાત મતલબ 4 ચોક 16. આ શું કહેવાશે? 4 ના ગુણાંકમાં. અને દરેકને ખબર છે કે જો 4 ના ગુણાંકમાં i ની ઘાત હોય એનો જવાબ હંમેશા શું થાય? 1 થાય. એના માટે જ આપણે એને શું કરીએ છીએ? 4 ના ગુણાંકમાં લખીએ છીએ. તો i ની 18 ઘાત કે જેના આપણે i ની 16 ઘાત ઇન્ટુ i નો સ્ક્વેર લખી શકાશે. આ આપણે i ની 18 ઘાત માટે લખ્યું. પછી પ્લસ આ જે 1 ભાગ્યા i ની 25 ઘાત રહી તો 1 ની 25 ઘાત આપણે અલગ આપી દઈએ અને છેદમાં i ની 25 ઘાત આપણે અલગ આપી દઈએ અને આખો જે કૌંસ રહ્યો એનો ઘન તો અલગ જ છે. ઓકે, તો બરાબર i ની 16 ઘાત મતલબ 4 ના ગુણાંકમાં હોય તો એનો જવાબ હંમેશા 1 થાય. આપણે શીખ્યા હતા, આનો જવાબ 1 આવશે. આયોડાનો સ્ક્વેર મતલબ -1, 1 ની 25 ઘાત મતલબ 1 છેદમાં i ની 25 ઘાત. મોટી ગમે તેટલી મોટી ઘાત હોય એના હંમેશા 4 ના ગુણાંકમાં લખવાની. તો i ની 25 ઘાત રહી એની અંદર 4 નો ગુણાંક કયો આવશે? 4 નો ગુણાંક 6 ચોક 24. તો i ની 24 ઘાત મતલબ i ની કેટલી લખાય? 4 ગુણ્યા 6, જ્યાં k બરાબર જે રહ્યા એ 6 બરાબર. તો i ની 24 ઘાત ઇન્ટુ આપણે i લખી શકાય. તો છેદમાં શું આવશે? i ની 24 ઘાત ઇન્ટુ i. ઓકે, આપણે i ની 25 ઘાતના અલગ લખ્યું અને એનો ઘન. તો બરાબર હવે આપણી પાસે અહીંયા શું બચશે? 1 ગુણ્યા -1 મતલબ -1 પ્લસ 1 એમના એમ. i ની 24 ઘાત 4 ના ગુણાંકમાં તો જવાબ 1 અને i રહેશે એમના એમ અને આનો મળશે આપણને ઘન. તો બરાબર અહીંયા મળશે -1 પ્લસ 1 ના છેદમાં આપણને મળી ગયો i અને આનો આપણે કરવાનો છે ઘન. 1 ના છેદમાં i રહ્યો. હવે આપણી પાસે હંમેશા યાદ રાખો, કોઈ બી આપણો દાખલો ગણીએ અને આપણને 1 ના છેદમાં i મળે તો આપણે શું કરીએ? નિયમ શું કહે છે કે છેદમાં આયોડા ચાલે નહીં. તો એના માટે આપણે એની કરણી લઈ લઈએ. i વડે ગુણીએ, i વડે ભાગીએ. તો અહીંયા પણ એક કામ કરીએ. સૌપ્રથમ આ જે 1 ભાગ્યા i આટલું પદ રહ્યું, આ પદ માટે શું કરી દઈએ? કરણી લઈ લઈએ અને એના પછી એનો આપણે ઘન કરીએ. તો બરાબર આ -1 પ્લસ 1 ના છેદમાં i એની કરણી લઈ લઈએ, i ગુણ્યા i અને આનો થશે ઘન. હવે આના આપણે આગળ સોલ્વ કરીએ તો -1 એમના એમ રહેશે, આ -1 પછી અહીંયા શું થશે? i ગુણ્યા 1 મતલબ i અને છેદમાં શું થશે? i ગુણ્યા i મતલબ આયોડાનો સ્ક્વેર અને આનો થશે ઘન. તો બરાબર -1 અહીંયા શું થશે? i એમના એમ આયોડાનો સ્ક્વેર મતલબ -1 તો એ માઇનસ આગળ આવી જશે અને નીચે 1 રહેશે. છેદમાં 1 ના લખો તો ચાલે અને આનો થશે ઘન. હવે -1 - i નો ઘન, દરેકના ઘનનું વિસ્તરણ આવડતું હશે. a ઘન પ્લસ b ઘન, એનું વિસ્તરણ શું થશે? પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, બે ઘરના પહેલું પદ બીજા પદનો સ્ક્વેર પ્લસ બે ઘરના પહેલા પદનો સ્ક્વેર બીજું પદ. તો શું કરીએ? બંનેમાં માઇનસ છે તો માઇનસને કોમન લઈ લઈએ. અંદર વધશે 1 પ્લસ i નો ઘન. તો વિસ્તરણ માઇનસ છેક સુધી એમના એમ. પહેલા પદમાં 1 નો ઘન પ્લસ બીજા પદનો ઘન મતલબ i નો ઘન પ્લસ 3 ઘરના પહેલું પદ 1, બીજા પદનો સ્ક્વેર મતલબ i નો સ્ક્વેર પ્લસ 3 ઘરના પહેલા પદનો સ્ક્વેર મતલબ 1 નો સ્ક્વેર 1 અને બીજું પદ i. ઓકે,
દરેકને નિયમ ખબર છે. આના પહેલાના વિડીયોની અંદર 2 થી 3 દાખલા આપણે એના સોલ્વ કર્યા હતા. તો અહીંયા માઇનસ એમના એમ, એક એમના એમ, આયોડાનો ઘન મતલબ શું થશે? આઈ નો ઘન મતલબ આઈ નો સ્ક્વેર ઇન્ટુ વાય, આઈ નો સ્ક્વેર મતલબ -1 ઇન્ટુ વાય મતલબ -i. તો આને જવાબ મળશે આપણને -i. પછી અહીંયા આગળ આયોડાનો સ્ક્વેર મતલબ -1, માઇનસ આગળ આવી જશે, 3 એકા 3 એકા 3. પછી અહીંયા આગળ શું મળશે? પ્લસ 3 એકા 3 ગુણ્યા i મતલબ 3i બરાબર. અહીંયા આગળ શું મળશે? -1 - 3 મતલબ -4, સોરી -2. પછી -i પ્લસ 3i મતલબ શું મળશે? +2i. અને આ માઇનસ અંદર ગુણી દઈએ તો શું મળશે આપણને? 2 - 2i. આ આપણને શું મળી ગયું? એનો જવાબ. જવાબ એક વખત ચેક કરી દેજો. એનો જવાબ 2 - 2i મળી ગયો. આની અંદરથી કોઈની ઈચ્છા છે કે બેના કોમન લેવા છે? અહીંયા સુધી દેખાડ્યું છે. ઓકે, એક વખત ચેક કરી દેજો. ઓકે, 2 - 2i. કોઈની ઈચ્છા છે કે બેને કોમન લેવા છે તો બેને કોમન લઈને અંદર 1 - i વધી શકે. કોઈ બી જવાબ તમે લખશો ખોટો નહીં પડે. મેન આપણે આ જવાબ યાદ રાખવાનું, કોમનમાં લેવાનું યાદ રાખવાનું નહીં. તો દાખલા નંબર 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે પૂરેપૂરું ભણ્યું. તમને કમ્પ્લીટ દરેક વસ્તુ મેં સમજાવી દીધી. ગણવાનું હોય તો ગણી દો, ફોટો પાડવાનો હોય તો ફોટો પાડી દો. આપણે સ્ટાર્ટ કરીએ આના પછીનો દાખલો. તો આપણે જોઈએ દાખલા નંબર 2. આપણને રકમની અંદર શું આપ્યું છે? તો કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે સાબિત કરો કે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 ઇક્વલ્સ ટુ રિયલ પાર્ટ ઓફ Z1 રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 ઇમેજનરી પાર્ટ ઓફ Z2. આ રિયલ અને ઇમેજનરી આપણે લેક્ચર નંબર 1 ની અંદર બહુ જ ડિટેલમાં શીખ્યા હતા. ના જોયું હોય તો એક વખત લેક્ચર નંબર 1 ચેક કરી દેજો. આપણને શું આપવામાં આવ્યું છે? Z1 અને Z2 આપણને કીધું છે કે કોઈ પણ બે સંકર સંખ્યા લેવાની, કોઈ પણ બે સંકર સંખ્યા Z1 અને Z2 આપણે લેવાની અને એના માટે આપણે આ સાબિત કરવાનું. હવે કોઈ પણ બે આપણે શું લઈએ? જે એનું પ્રમાણિત સ્વરૂપ છે એને જ લઈએ. આપણને કોઈ પણ બે કીધી છે મતલબ આપણે ધારવી પડશે. તો આપણે લખીએ, ધારો કે અહીંથી આપણે દાખલો ગણવાનો સ્ટાર્ટ કરવાનો. ધારો કે Z1 બરાબર આપણે શું લઈશું? તો કે x પ્લસ iy. Z2 બરાબર આપણે શું લઈશું? x માઇનસ iy. ઓકે, x પ્લસ iy, x માઇનસ iy. આ Z1 લીધો, Z2 લીધો. અને હવે આપણે શું કરીએ? આપણે સાબિત શું કરવાનું છે? ડાબી બાજુ પહેલા ચેક કરીએ. ડાબી બાજુમાં આપણે જોઈએ છે રિયલ પાર્ટ ઓફ Z1 Z2. મતલબ Z1 અને Z2 જે આપણે શોધીશું એની અંદર એક રિયલ પાર્ટ હશે, કાં તો પ્લસ ઓર માઇનસ હશે, અને એક ઇમેજનરી પાર્ટ હશે મતલબ આયોડા વાળો ભાગ. તો Z1 Z2 શોધ્યા પછી જે આપણને અહીંયા રિયલ પાર્ટ મળે એ અહીંયા આપણી ડાબી બાજુ લેવાનું છે. તો સૌપ્રથમ આપણે શું શોધવું પડશે? Z1 Z2. એની અંદરથી આપણે શું કરીશું? રિયલ પાર્ટને બહાર લઈશું. તો સૌપ્રથમ આના માટે આપણે શોધીએ Z1 * Z2, અથવા તો ડાયરેક્ટ લખવું હોય તો Z1 Z2 બરાબર. Z1 કેટલો આપણી પાસે? x + iy. બીજા નંબરની અંદર Z2 કેટલો? x - iy. ઓકે, તો દરેકને એટલી વસ્તુ ખબર છે કે આનો ગુણાકાર એ પણ આપણે પહેલા લેક્ચરની અંદર શીખ્યા હતા. તો બરાબર, પહેલું પદ પહેલા સાથે, બીજું પદ બીજા સાથે. આ તો બહુ સરળ છે. a + b, a - b મતલબ a² - b², x² - i² y². તો બરાબર, x² આયોડાનો સ્ક્વેર મતલબ -1, તો અહીંયા પ્લસ થઈ જશે y². આપણને શું મળ્યું? Z1 Z2. હવે આના આપણે કેવી રીતના લખવું પડશે? એના પ્રમાણિત સ્વરૂપમાં. મતલબ આપણી પાસે શું મળ્યું? આ x² + y². i વાળું પદ જ ના આવ્યું. જો i વાળું પદ ના હોય મતલબ એ કેવું હશે? 0 હશે. તો આપણે એને એના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી દીધું. તો હવે આના ઉપરથી આપણે શું કહી શકાય? હવે રિયલ પાર્ટ ઓફ Z1 Z2. આપણે Z1 Z2 શોધ્યા. હવે આ Z1 Z2 નો રિયલ પાર્ટ કયો? તો આ કહેવાશે એનો રિયલ પાર્ટ, આ કહેવાશે એનો ઇમેજનરી પાર્ટ. રિયલ પાર્ટ આપણને કેટલો મળ્યો? તો કે x² + y². અહીંયા આગળ કૌંસ કરવાની જરૂર નથી. તો આ આપણને શું મળ્યું? આપણી ડાબી બાજુ. તો લખી દઈએ અહીંયા આગળ LHS. નંબર 1 આપવું હોય તો 1 પણ આપી શકાય. હવે આપણે સાબિત કરીએ જમણી બાજુ માટે. તો આ બાજુ જોઈએ. આની અંદર આપણને શું કીધું છે? રિયલ પાર્ટ ઓફ Z1. મતલબ આ Z1 પણ રહ્યો, Z2 પણ રહ્યો. આની અંદરથી આપણે ડાયરેક્ટ શું કરી શકાશે? એને સાબિત કરી શકાશે. તો ડાયરેક્ટલી આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી. શું આપેલું છે? હવે આપણે લઈએ રિયલ પાર્ટ ઓફ Z1, રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 અને ઇમેજનરી પાર્ટ ઓફ Z2. આપણે શું લીધું? RHS, આપણી જમણી બાજુ. હવે આની અંદર બધી કિંમતો મૂકીએ. રિયલ પાર્ટ ઓફ Z1. તો આ Z1 એનો રિયલ પાર્ટ કયો થશે? આર્યો. આ કહેવાશે એનો ઇમેજનરી પાર્ટ. Z2 માટે આ રિયલ પાર્ટ, આ એનો ઇમેજનરી પાર્ટ. તો રિયલ પાર્ટ ઓફ Z1 કેટલો થશે? તો કે x, પછી ઇન્ટુ રિયલ પાર્ટ ઓફ Z2. Z2 નો રિયલ પાર્ટ કયો થશે? Z2 નો, તો કે x. પછી આવશે માઇનસ
ઇમેજનરી પાર્ટ ઓફ Z2 એનો ઇમેજનરી પાર્ટ કયો થશે આખે આખો I y આયોડા છે એના કારણે તો શું કહેવાય છે ઇમેજનરી બાકી y તો શું કહેવાય વાસ્તવિક કહેવાય રિયલ નંબર કહેવાય બાકી આયોડા આવે એના કારણે શું કહેવાશે અવાસ્તવિક કહેવાશે અને ઇમેજનરી કહેવાશે તો Z1 નો ઇમેજનરી પાર્ટ કયો Z1 નો આટલો I y તો I y ઇન્ટુ ઇમેજનરી પાર્ટ ઓફ Z2 તો એ કેટલું થશે એ પણ થશે I y હવે તો કશું નહીં બધું આપણી પાસે સોલ્વ કરીએ આના તો શું બચશે x ગુણ્યા x મતલબ x² માઈનસ આયોડા ગુણ્યા આયોડા મતલબ આયોડાનો સ્ક્વેર y ગુણ્યા y મતલબ y² તો શું થશે x² પ્લસ y² આયોડાનો સ્ક્વેર -1 માઇનસ પ્લસ થઈ જશે અને RA આપણને શું મળી આપણી RHS રાઈટ હેન્ડ સાઈડ તો જોઈ શકાય અહીંયા LHS RHS બંને શું મળ્યું x² પ્લસ y² તો લખી દેવાનું ડાયરેક્ટ તેથી LHS બરાબર RHS ઓકે બહુ સરળતાથી દાખલો પૂરો કર્યો તમે જો આના સમીકરણ નંબર 1 આપો અને આના સમીકરણ નંબર 2 આપો તો લખી દેવાનું સમીકરણ 1 અને 2 પરથી અથવા તો પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જબા LHS બરાબર RHS પણ અહીંયા આગળ જો આપણે LHS લખ્યું હોય અને RHS લખ્યું હોય તો એ નંબર 1 અને નંબર 2 આપવાની કોઈ જરૂર રહેતી નથી ઓકે તો આપણો દાખલા નંબર 2 અહીંયા આગળ બહુ સરળતાથી પૂરો કર્યો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ તો આપણે જોઈએ દાખલા નંબર 3 કે જેની અંદર આપણને એક સંકર સંખ્યા આપેલી છે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે બહુ દાખલા આવા ગણ્યા હવે આ દાખલો આપણે જાતે બી સોલ્વ કરી શકીએ વિડીયોમાં જુઓ ના આવડે સોરી જાતે પહેલા ટ્રાય કરો ના આવડે તો વિડીયોમાં પાછા આવો તો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પહેલા કૌંસ માટે સોલ્વ કરીએ પહેલો કૌંસ સોલ્વ કર્યા પછી બીજા કૌંસ સાથે એને સોલ્વ કરીએ તો અહીંયા આગળ શું કરીએ નીચે લસા લઈ લઈએ આ બંનેના લસા લઈશું તો 1 + i અહીંયા ગુણાશે 1 - 4i અહીંયા ગુણાશે અને આ બંને સંખ્યાનો ગુણાકાર શેમાં આવશે લસામાં આવશે તો 1 + i અહીંયા આગળ ગુણાશે વચ્ચેનું માઈનસ એમના એમ 1 - 4i 2 સાથે ગુણાશે તો 1 2 ગુણ્યા 2 થશે 2 માઈનસ માઈનસ થઈ જશે પ્લસ 4i ગુણ્યા 2 થઈ જશે 8i છેદમાં આ બંને સંખ્યાનો ગુણાકાર ડાયરેક્ટ જ લખી દઈએ 1 એકા થશે 1 1 + 1 ગુણ્યા i થશે i પછી અહીંયા આવશે -4i અને -4i નો સ્ક્વેર ઓકે હવે દરેક સ્ટેપ ફાસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરી શકવા જોઈએ ઓકે 3 - 4i છેદમાં આવશે 5 - i બરાબર 1 - 2 થશે -1 પ્લસ i પ્લસ 8i મતલબ આપણને કેટલું મળશે +9i અને છેદમાં આપણને મળશે 1 અહીંયા -4i નો સ્ક્વેર -4i નો સ્ક્વેર i નો સ્ક્વેર આપશે -1 અને -4 હતા માઈનસ +4 આપશે તો આની જગ્યાએ +4 મળશે આ -4i નો સ્ક્વેર એની આખ્યાની જગ્યાએ આપણને શું મળશે +4 થશે સોલ્વ કરી દીધું તો 1 + 4 મતલબ આપણને મળશે 5 +i - 4i - 3i આ કૌંસ સોલ્વ થઈ ગયો અહીંયા આપણી પાસે વધ્યું 3 - 4i છેદમાં 5 - i હવે અહીંયા આગળ બે વસ્તુનો ઉપયોગ કરી શકાય આપણી પાસે એક કૌંસ અને બીજો કૌંસ બંનેના છેદમાં i છે તે ચાલે નહીં પહેલા કૌંસ માટે શું કરીએ કરણી લઈએ બીજા કૌંસ માટે પણ કરણી લઈએ અને કરણી લીધા પછી જે જવાબ મળે બંનેનો ગુણાકાર કરીએ કાં તો શું કરી શકાય અહીંયા ઉપરનો બંનેનો ગુણાકાર નીચે બંનેનો ગુણાકાર એના પછી બંનેની કરણી લઈ શકાય તો એક કામ કરીએ અહીંયા ઉપરનો બંનેનો ગુણાકાર અને નીચેનો બંનેનો ગુણાકાર લઈએ -1 3 સાથે ગુણાશે તો -3 -1 -4i સાથે ગુણાશે તો +4i પ્લસ થશે +9 દરી થશે 27i પ્લસ માઇનસ 9 ચોક થશે 36i સ્ક્વેર દરેક સ્ટેપ બાય સ્ટેપ જોજો કોઈ ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો પાંચો થશે અહીંયા આગળ 25 5 - i એટલે 5i માઇનસ અહીંયા અચ્છા 1 મિનિટ 5 અહીંયા -5i છે 1 મિનિટ અહીંયા આગળ +5i છે ઓકે અહીંયા આગળ +5i તો અહીંયા 5 થશે 25 પ્લસ અહીંયા પ્લસ આવશે 5i માઇનસ 5 તરી 15i માઇનસ અને 3 અને આયોડાનો સ્ક્વેર ઓકે દરેક સ્ટેપ ધ્યાનપૂર્વક ગણજો બરાબર -3 અહીંયા એક સ્ટેપ વધારે જ કરી દઈએ પ્લસ 27 ને 4 થશે 31i અહીંયા -36 આયોડાનો સ્ક્વેર -1 આપશે જે +36 કરી દેશે અને છેદની અંદર આપણને 25 એમ ના એમ રહેશે 5i - 15i જે આપણને શું આપશે -10i અહીંયા આયોડાનો સ્ક્વેર માઇનસ ને પ્લસ કરી દેશે 3 મળશે આગળ સ્ટેપ બાય સ્ટેપ ગણીએ આપણને શું મળ્યું -3 + 36 મતલબ આપણને મળશે 33 પછી આ +31i એના પછી છેદમાં શું મળશે 25 + 3 28 અને -10i હવે નિયમ શું કે છેદમાં આયોડા ચાલે નહીં તો એના માટે લઈશું આપણે કરણી મતલબ શું કરીશું 28 - 10i રહ્યા એના વડે ગુણીશું ને એના વડે ભાગીશું માઇનસની જગ્યાએ પ્લસ લઈ લઈશું
તો એક જ મિનિટ, શું કરીશું, એના વડે ગુણીશું 28. અચ્છા, બધી બંધ જ પડી છે બીજી. તો 28 પ્લસ 10i એના વડે ગુણીએ, એના જ વડે આપણે ભાગીએ. ડન. તો ઉપરનાનો ગુણાકાર, નીચેનાનો ગુણાકાર, મોટો ગુણાકાર થાય છે, કેલ્ક્યુલેટર લઈને બેસીશું. 33 ગુણ્યા 28 કરીએ, 33 ગુણ્યા 28 આપણને મળશે 924. પછી 33 પ્લસ, અહીંયા પ્લસ તો 33 ગુણ્યા 10 થશે 330. આવડા પ્લસ પ્લસ તો પ્લસ 31 ગુણ્યા 28i, 31 ગુણ્યા 28 મળશે 868i. પછી પ્લસ પ્લસ તો પ્લસ 31 ગુણ્યા 10 તો 310, i ગુણ્યા i આવડાનો સ્ક્વેર છેદમાં a પ્લસ b a માઇનસ b. 28 નો સ્ક્વેર કેટલો થશે? 28 ગુણ્યા 28 784 માઇનસ 10 નો સ્ક્વેર થશે 100 આવડાનો સ્ક્વેર. ઓકે, હવે આના સોલ્વ કરી દઈએ. આપણને શું મળશે? 924 પછી પ્લસ અને પ્લસ 330i અને 868i. 330 પ્લસ 868 મળશે આપણને 1198i અને આ આપણને મળશે માઇનસ 310 છેદમાં આપણને મળશે 784 અને પ્લસ 100. ઓકે, આવડાનો સ્ક્વેર આવે એટલે સમજી જવાનું કે આગળનું ચિહ્ન બદલાઈ જશે. તો હવે આને સોલ્વ કરીશું. 924 માઇનસ 310, 924 માઇનસ 310 મળશે 614, 614 અને અહીંયા મળશે પ્લસ 1198i છેદમાં શું મળશે? 784 માં 100 ઉમેરીશું તો 884. બંનેને અલગ અલગ ભાગાકાર આપી દઈએ. 614 છેદમાં 884, 1198 છેદમાં 884 આયોડા. ઓકે, તો આપણું એના પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું a પ્લસ ib માં. હવે અહીંયાથી જુઓ, બે બે વડે છેદ ઉડાડશે બંને જગ્યાએ. છેદ ઉડાડવા હોય તો ઉડાડવાના, ના ઉડાડવા હોય તો કશો વાંધો નહીં. ચેક કરી જોઈએ. પહેલા 614 એના ભાગ્યા 2 કરીએ. એક જ મિનિટ. 614 છેદમાં 2 કરીશું, આપણને જવાબ મળશે 307 છેદમાં 884. તો 4 4 2 મળશે 442. 1198 છેદ ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે 599 છેદમાં મળશે 442 અને મળશે i. ઓકે, આ આપણો ફાઇનલ આન્સર મળી ગયો. મોસ્ટ ઓફલી આપણે બે કોમન કાઢવામાં જ રાખવાનું નહીં, બે ઉડાડવામાં, કટ કરવામાં. ડાયરેક્ટલી આપણે આ જ આન્સર લખી દેવાનો. ઓકે, વધારે ટાઈમ બગાડવાનો નહીં. આપણો ફાઇનલ આન્સર છેદ ઉડાડવા હોય તો આ રહ્યો આપણો ફાઇનલ આન્સર. એક વખત જવાબ ચેક કરી દઈએ. 599 307, 599 307 442 છેદમાં આવડે આવશે 599 સાથે. ડન. આપણો દાખલા નંબર 3 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળનો દાખલો આપણે જોઈએ. તો હવે જોઈએ દાખલા નંબર 4 કે જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે કે જો x - iy બરાબર વર્ગમૂળમાં a - ib છેદમાં c - id હોય તો સાબિત કરવાનું છે કે x² + y² નો સ્ક્વેર બરાબર a² + b² છેદમાં c² + d². આપણે આના પહેલા એક ઉદાહરણમાં પણ જોયું હતું કે જો x² + y² લાવવાનું હોય તો ગમે તેમ કરીને આપણી પાસે આ બે વસ્તુ હોવી જોઈએ. એક x + y અને એક x - y. આપણી પાસે x - iy આપેલું છે તો આપણે x + iy સૌપ્રથમ શોધી દેવાનું. i આની અંદર આપણે એડ કરવો હોય તો કરવાનું, બાકી આપણી રીતે સમજવામાં x + y x - y યાદ રાખવાનું. ઓકે, તો x + iy કેવી રીતના શોધવાનું? બહુ સરળ છે. એની અનુબદ્ધ સંકર સંખ્યા. તો અહીં સૌપ્રથમ આપણને શું આપવામાં આવ્યું છે એ લખી દઈએ. અહીં આપણને z બરાબર શું આપ્યું છે? x - iy અને એના બરાબર આપણને આપ્યું છે વર્ગમૂળમાં a - ib એના છેદમાં c - id. હવે આની અનુબદ્ધ સંકર સંખ્યા શું થશે? મતલબ આનો 12, z 12 એનો 12 કરીએ મતલબ આયોડાવાળી સંખ્યાનું ચિહ્ન બદલાઈ જશે. તો શું થઈ જશે? x + iy. તો એના બરાબર વર્ગમૂળમાં પણ શું થશે? જે આયોડાવાળી સંખ્યા હતી એનું ચિહ્ન બદલાઈ જશે. તો a + ib છેદમાં c + id મળી જશે. હવે શું કરીએ આપણે? હંમેશા ખબર છે કે x + y x - y મળી જાય પછી બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો ડાયરેક્ટલી જો આના સમીકરણ નંબર 1 આપીએ, સમીકરણ નંબર 2 આપીએ, લખીએ સમીકરણ 1 અને 2 નો ગુણાકાર કરતા. એવું ના લખવું હોય, 1 અને 2 સમીકરણ ના આપવા હોય તો ડાયરેક્ટલી બંનેનો ગુણાકાર કરી દેવાનું. જેમ કે x - iy અને x + iy. તો બરાબર આપણને શું મળી જશે? વર્ગમૂળની અંદર આ પહેલું પદ a - ib છેદમાં c - id અને ઇન્ટુ બીજા વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર કરે તો વચ્ચે ઇન્ટુ આવશે. વચ્ચે શું મળશે? a + ib અને છેદમાં આપણને મળી જશે છેદમાં મળશે c + id. ઓકે, આટલા સુધી કમ્પ્લીટ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ. દરેકને ખબર છે શું થશે? અહીંયા a + b a - b તો x² - આયોડાનો સ્ક્વેર y² બરાબર. હવે અહીંયા પણ વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ મતલબ આખાનું એક આખું વર્ગમૂળ આપી શકાય. તેને શું કહેવાય? a - ib છેદમાં c - id વચ્ચે ગુણાકાર a + ib છેદમાં મળશે c + id. ઓકે,
તો હવે આને સોલ્વ કરીએ તો આયોડાનો સ્ક્વેર -1 મળશે, તો x સ્ક્વેર અને માઇનસ ની જગ્યાએ શું બનાવી દેશે, પ્લસ કરી દેશે. તો અહીંયા આપણને શું મળશે, x સ્ક્વેર, પછી આયોડાનો સ્ક્વેર -1 તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને y સ્ક્વેર બરાબર. જમણી બાજુ શું મળશે, વર્ગમૂળની અંદર આ જોવા a પ્લસ b a માઇનસ ib a પ્લસ ib મતલબ a પ્લસ b a માઇનસ b, જે શું મળશે, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો મળશે a સ્ક્વેર. પછી આયોડાનો સ્ક્વેર માઇનસ i સ્ક્વેર b સ્ક્વેર, તો આયોડાનો સ્ક્વેર જે રહ્યો એ શું કરી દેશે, આને ડાયરેક્ટલી પ્લસ કરી દેશે. તો ડાયરેક્ટ જ આપણે લખી દઈએ અને છેદમાં આપણને શું મળશે, c સ્ક્વેર માઇનસ આ મળશે c સ્ક્વેર માઇનસ i સ્ક્વેર d સ્ક્વેર. તો આ પણ આયોડાનો સ્ક્વેર આ માઇનસ ને શું કરી દેશે, પ્લસ કરી દેશે. તો પ્લસ અહીંયા મળી જશે d સ્ક્વેર. હવે આપણે શું જોઈએ છે, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર નો સ્ક્વેર જોઈએ છે. તો બંને બાજુ વર્ગ કરી દઈએ. તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એનો આપણે કરી દઈએ સ્ક્વેર. તો બરાબર આ બાજુ વર્ગ કર્યો તો આ બાજુ પણ વર્ગ કરવો પડશે. હવે આ બાજુ વર્ગ કરીએ અને ઓલરેડી વર્ગમૂળ હોય તો વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જશે. તો શું મળશે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો ચેક કરી જો, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બહુ જ સરળતાથી આપણે સાબિત કરી દીધું. તો લખી દઈએ કે તેથી ડાબા બરાબર જબા. અથવા તો જે સાબિત કરવાનું હતું LHS ઇક્વલ્સ ટુ RHS એવું બી લખી શકાય, અથવા તો લખી શકાય કે હેન્સ પ્રૂવ્ડ. ઓકે, આપણે સાબિત કરી દીધું. તો દાખલા નંબર 4 અહીંયા પૂરો થઈ ગયો. સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનથી સમજજો, નિયમો યાદ રાખજો. જો x માઇનસ y આપેલો હોય અને x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર જોઈતો હોય તો ગમે ત્યાંથી x પ્લસ iy લઈ દેવાનો. x પ્લસ iy x માઇનસ iy થઈ જાય, બંનેનો ગુણાકાર કરીએ તો આપણને x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર મળી જાય. ઉદાહરણની અંદર આપણે ઓલરેડી જોયું હતું. પછી ગુણાકાર ઓલરેડી કર્યો તો આપણને ગુણાકારની અંદર જેમ જેમ સ્ટેપ આગળ વધારી જઈશું ઓટોમેટિક આપણને એનો જવાબ મળતો જશે. તો સ્ટાર્ટ કરીએ આના પછીનો દાખલો. તો આપણે જોઈએ દાખલા નંબર 5 કે જેની અંદર આપણને આપ્યું છે કે જો z1 બરાબર 2 માઇનસ i હોય, z2 બરાબર 1 પ્લસ i હોય, તો આપણે માનાંકની અંદર z1 પ્લસ z2 પ્લસ 1 છેદમાં z1 માઇનસ z2 પ્લસ 1 ની કિંમત શોધવાની છે. બહુ જ સરળ છે. ખાલી z1 અને z2 ની કિંમત આની અંદર મૂકી દેવાની. એક બે નિયમો ખાલી આપણને યાદ આવવા જોઈએ. બહુ સરળતાથી આપણને આનો જવાબ મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જેની કિંમત શોધવાની છે એ લખી દઈએ. તો કોની કિંમત શોધવાની છે આપણે, તો કે z1 પ્લસ z2 પ્લસ 1 છેદમાં z1 માઇનસ z2 અને પ્લસ 1. તો બરાબર માનાંકની અંદર જ રાખવાનું. માનાંક કીધો હોય તો બંને બાજુ માનાંક જ રાખવાનો. z1 અને z2 ની કિંમત મૂકીએ. z1 કેટલો 2 માઇનસ i, આ પ્લસ એમના એમ z2 ની કિંમત 1 પ્લસ i પછી પ્લસ 1 છેદમાં z1 ની કિંમત તો કે 2 માઇનસ i પછી માઇનસ z2 ની કિંમત 1 પ્લસ i, તો માઇનસ હોય તો બાર 1 પ્લસ i નું શું થઈ જશે 1 માઇનસ i અને આ પ્લસ 1 એમના. ઓકે, ચિહ્નોનું ખાસ ધ્યાન રાખવાનું. તો બરાબર આના સોલ્વ કરીએ તો a 2 3 4 સરવાળો શું થશે 4. આયોડાવાળી કેટલી સંખ્યા પ્લસ i માઇનસ i કેન્સલ થઈ જશે. છેદમાં આપણી પાસે વધશે માઇનસ i મતલબ માઇનસ 2i અને અહીંયા પ્લસ 1 માઇનસ 1 કટ થઈ જશે તો શું વધશે 2 માઇનસ 2i. આ થઈ ગયો આપણી પાસે માનાંક. હવે આની અંદર આપણે શું કરી શકાય, આપણે નિયમ શીખ્યા હતા. શું, તો કે આખી જો માનાંકની અંદર z1 છેદમાં z2 હોય તો આપણે z1 ના અલગ માનાંક આપી શકાય, z2 ના આપણે અલગ માનાંક આપી શકાય. લેક્ચર નંબર 1 માં શીખ્યા હતા, જોયું હશે તો યાદ હશે. તો આની અંદરથી સૌપ્રથમ તો શું કરી, બંનેમાંથી બે કોમન કાઢીને કટ કરી દઈએ. તો બરાબર ઉપરથી 2 કોમન કાઢીએ અને અંદર શું વધશે 2. છેદમાંથી 2 કોમન કાઢીએ તો અંદર શું વધશે 2 અંદર વધશે આપણી પાસે 1 માઇનસ i. ઓકે, તો અહીંયાથી 2 કટ થઈ જશે. હવે આપણી પાસે માનાંકમાં શું વધશે 2 છેદમાં 1 માઇનસ i. હવે બંનેના અલગ અલગ માનાંક આપીએ. જો બંનેના અલગ અલગ માનાંક આપીશું તો આપણને શું મળશે, બરાબર તો પહેલા તો 2 ના અલગ માનાંક આપીએ છેદમાં 1 માઇનસ i ના અલગ માનાંક આપીએ. તો આના ઉપરથી આપણે શું કહી શકાય, જો માનાંકમાં 2 મતલબ જેને આપણે સિમ્પલ 2 જ કહી શકાય, એનો કોઈ સોલ્યુશન નથી. હવે યાદ કરો, આપણી પાસે એક નિયમ હતો કે જો આપણી પાસે માનાંકની અંદર x માઇનસ i નો y હોય, iy હોય, એને આપણે શું લખતા હતા તો કે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. નિયમ યાદ છે, x માઇનસ iy માનાંકની અંદર હોય તો શું કરતા હતા, બંનેનો સ્ક્વેર થતો હતો. આ z માટે પણ હતું અને z ના બાર માટે પણ હતું. પહેલા લેક્ચરની અંદર જેને જોયું હશે એના દરેક નિયમો યાદ હશે. તો આની અંદર શું થશે તો કે વર્ગમૂળમાં 1 નો સ્ક્વેર થશે 1 પછી પ્લસ આયોડાનો આપણી પાસે સહગુણક કયો તો કે -1, તો -1 નો બી થશે સ્ક્વેર. તો બરાબર ઉપર વધશે 2 છેદમાં વધશે વર્ગમૂળની અંદર 1 નો સ્ક્વેર 1 પછી પ્લસ -1 નો સ્ક્વેર પણ થશે 1.
તો બરાબર ઉપર 2 છેદમાં 1 પ્લસ 1 મતલબ 2 વર્ગમૂળમાં 2. હવે છેદ ઉડાડીએ તો 2 ની અંદર 2 વખત વર્ગમૂળ હોય, 1 વખત કટ થઈ જશે તો આપણને એનો જવાબ કેટલો મળી જશે? વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 જવાબ લખ્યા પછી તમારે નીચે શું કરવાનું? આ પદ લખવાનું, એના બરાબર વર્ગમૂળમાં 2. આખો તમારે એક જવાબ લખી દેવાનો. ઓકે, અહીંયા આગળ જગ્યા નથી એટલે તમારે શું કરવાનું? આટલું પદ લખીને બરાબર વર્ગમૂળમાં 2 જવાબ લખીને આખું બોક્સ બનાવી દેવાનું. ઓકે, તો દાખલા નંબર 5 બહુ જ સરળ હતો, આપણે અહીંયા આગળ પૂરો કરી દીધો. આપણે જોઈએ નેક્સ્ટ નંબરનો દાખલો. દાખલા નંબર 6. આપણને શું આપવામાં આવ્યું છે કે જો a પ્લસ ib ની કિંમત આપેલી છે તો સાબિત કરવાનું છે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર આ પદ. ઘણા લોકોને ખબર પડી ગઈ છે, જે લોકોએ આપણા વિડીયો રેગ્યુલર જોયા છે, સ્ટેપ બાય સ્ટેપ દરેકે દાખલા જોયા છે, આના પહેલા પણ આપણો દાખલો પૂરો કર્યો, એ લોકોને જોઈને જ ખબર પડી ગઈ છે કે જો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લાવવાનું હોય, a પ્લસ b આપેલું હોય તો a માઇનસ b સૌ પ્રથમ શોધી દેવાનું, બંનેનો ગુણાકાર કરી દેવાનું, દાખલો પૂરો થઈ જશે. તો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ અહીં શું જે આપવામાં આવ્યું છે એ લખી દઈએ. અહીંયા આપણને આપવામાં આવ્યું છે કે a પ્લસ ib બરાબર x પ્લસ i નો સ્ક્વેર અને છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1. હવે શું કરીએ? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લાવવાનું હોય, વચ્ચે પ્લસ વાળું આપ્યું હોય તો માઇનસ વાળું લખવાનું. તો તેથી a માઇનસ ib શું થશે? એની અનુબદ્ધ સંકર સંખ્યા i વાળાની ચિહ્ન ચેન્જ થઈ જશે. તો મતલબ અહીંયા x પ્લસ i નું થઈ જશે અહીંયા માઇનસ i એનો સ્ક્વેર, છેદમાં શું થશે? 2x સ્ક્વેર પ્લસ 1. શા માટે 2x સ્ક્વેર પ્લસ 1? કારણ કે અહીંયા આગળ આપણી પાસે કોઈ પણ આયોડા નથી. આયોડા નથી મતલબ એનું ચિહ્ન ચેન્જ થશે નહીં. સમીકરણ 1 આપીએ, 2 આપીએ, સમીકરણ 1 અને 2 નો ગુણાકાર કરતા લખવું હોય તો લખવાનું અને ના લખવું હોય તો ડાયરેક્ટલી બંનેનો ગુણાકાર. a પ્લસ ib ગુણા થશે a માઇનસ ib બરાબર a પ્લસ ib ની કિંમત કઈ? તો કે x પ્લસ i એનો હોલ સ્ક્વેર છેદમાં આવશે 2x સ્ક્વેર પ્લસ 1. આ પહેલું પદ, એના સાથે ગુણાકારમાં આવશે આ બીજું પદ, જેની અંદર શું આપણી પાસે x માઇનસ i નો સ્ક્વેર અને છેદમાં છે 2x સ્ક્વેર પ્લસ 1. આ એક જવાબ બહુ જ સરળ છે. આગળ આ બંને બાજુ શું થશે? પહેલા a પ્લસ b, a માઇનસ b, મતલબ શું મળશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ આયોડાનો સ્ક્વેર અને b સ્ક્વેર. આવા દરેકને ખબર પડી ગઈ છે કે આયોડાનો સ્ક્વેર આવે એટલે હંમેશા ચિહ્ન બદલી દેવાનું. તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મળી જશે આપણી ડાબી બાજુ. જમણી બાજુ જે લાવવાનું એ પણ મળી જશે x પ્લસ i નો સ્ક્વેર, x માઇનસ i નો સ્ક્વેર, મતલબ a પ્લસ b, a માઇનસ b, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, અને પણ બંનેનો સ્ક્વેર પણ આપેલો છે તો આખાનો સ્ક્વેર કરી દઈએ. આ બંને માટે શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને આખાનો સ્ક્વેર આપેલો છે તો ડાયરેક્ટલી શું કરીએ? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને એનો હોલ સ્ક્વેર. a ની કિંમત આપી છે x તો x સ્ક્વેર, પછી માઇનસ b સ્ક્વેર, b કેટલો આપ્યો છે? i તો i નો સ્ક્વેર અને એનો હોલ સ્ક્વેર આપ્યો છે તો હોલ સ્ક્વેર. છેદમાં શું થશે? 2x સ્ક્વેર પ્લસ 1, 2x સ્ક્વેર પ્લસ 1 બંને સમાન છે તો 2x પ્લસ 1 ની કેટલી ઘાત થશે? 2x સ્ક્વેર પ્લસ 1 ની 2 ઘાત થશે. જોઈ લઈએ જમણી બાજુ i નથી આવી. શા માટે? આપણે અહીંયા 1 જોઈએ છે. આયોડાનો સ્ક્વેર શું થવાનું છે? 1 જ થવાનું છે. હજી એક સ્ટેપ લખી દઈએ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર અહીંયા મળશે x સ્ક્વેર, આયોડાનો સ્ક્વેર મળશે -1 જે અહીંયા માઇનસ ને પ્લસ કરી દેશે, અહીંયા સ્ક્વેર, છેદમાં મળશે આપણને 2x સ્ક્વેર પ્લસ 1 અને એનો સ્ક્વેર. તો જોઈ લઈએ આપણને બંને બાજુ જે સાબિત કરવાનું હતું એ મળી ગયું. ડાબા બરાબર જબા, LHS બરાબર RHS, અથવા તો લખી દેવાનું કે હેન્સ પ્રૂવ્ડ. ઓકે, તો દાખલા નંબર 6 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આપણે જોઈએ આગળનો દાખલો. તો જોઈએ દાખલા નંબર 7 કે જેની અંદર આપણને આપ્યું છે કે z1 બરાબર 2 i, z2 બરાબર -2 i હોય તો આપણે શું શોધવાનું કીધું છે? પહેલા નંબરમાં રિયલ પાર્ટ ઓફ z1 z2 છેદમાં z1 નો બાર અને બીજા નંબરમાં ઇમેજનરી પાર્ટ ઓફ 1/z1 into z1 બાર. બહુ જ સરળ દાખલો છે. ખાલી આની અંદર આપણને ગુણાકાર આવડવો જોઈએ, ભાગાકાર આવડવો જોઈએ, કરણી લેતા આવડવી જોઈએ અને એના પછી એની અંદર રહેલો ઇમેજનરી પાર્ટ અને રિયલ પાર્ટ શોધતા આવડવો જોઈએ. બધી જ વસ્તુ લેક્ચર નંબર 1 માં આપણે શીખ્યા હતા. ના જોયો હોય વિડીયો તો હજી પણ કહું છું આગળના વિડીયો જોઈ લેજો. સ્ટાર્ટ કરીએ આની અંદર. આપની અંદર આપણને શું શોધવાનું કીધું છે? તો કે z1 z2 upon z1 નો બાર, મતલબ z1 અને z2 તો આપેલા છે. તો સૌપ્રથમ અહીં આપણે લખી દઈએ. અહીં આપણને z1 કેટલો આપ્યો છે? તો કે 2 માઇનસ આયોડા, z2 આપણને આપવામાં આવ્યો છે -2 પ્લસ આયોડા. જો આ જે રકમ હશે એ તમારા પેપરની અંદર આપેલી હશે. તમે જે સપ્લિમેન્ટરીની અંદર આન્સર લખતા હશો એની અંદર તમને બતાવવું પડશે કે અહીં જે કિંમત આપેલી છે એ સૌપ્રથમ બતાવવાની અને પછી જ દાખલો ગણવાનો સ્ટાર્ટ કરવાનો.
તો તેથી સૌપ્રથમ આપણે Z1 બારની કિંમત લખી દઈએ, જે કેટલી થશે 2 પ્લસ i. બાર કરીએ મતલબ આયોડાવાળી સંખ્યાનું જે ચિહ્ન રહ્યું એ ચેન્જ થઈ જશે, માઇનસનું પ્લસ, પ્લસ હોય તો માઇનસ થઈ જશે. જો દરેક જગ્યાએ આપણને Z1 નો બાર જ પૂછ્યો છે, Z2 નો બાર પૂછ્યો નથી, તો એ કિંમત લખવાની જરૂર નથી. નંબર 1 માટે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 છેદમાં Z1 નો બાર. તો સૌપ્રથમ આ કિંમત શોધીએ. એની જે કિંમત મળે એની અંદર એક રિયલ પાર્ટ હશે, એક આયોડા વાળો ભાગ હશે જેને કહીએ ઇમેજનરી પાર્ટ, અને જે રિયલ પાર્ટ રહ્યો એ આપણો હશે જવાબ. ઓકે, તો એને સોલ્વ કરીએ. સૌપ્રથમ આપણે આ કિંમત શોધવી પડશે. તો આપણે શોધીશું Z1 Z2 છેદમાં Z1 નો બાર બરાબર. Z1 ની કિંમત કેટલી? 2 માઇનસ આયોડા. Z2 ની કિંમત -2 પ્લસ આયોડા છેદમાં Z1 નો બાર કેટલો છે આપણી પાસે? 2 પ્લસ આયોડા. ડન. આટલા સુધી કશું કટ થશે નહીં, તો બરાબર. 2 નો -2 સાથે ગુણીશું તો -4 થશે. ગુણાકાર તો દરેકને આવડતો જ છે. 2y થશે પ્લસ 2y થશે અને માઇનસ i નો સ્ક્વેર થશે છેદમાં 2 પ્લસ i એમના એમ બરાબર. અહીંયા -4 પ્લસ 2 થશે પ્લસ 4i પ્લસ 1 મળશે છેદમાં મળશે 2 પ્લસ i. તો બરાબર -4 પ્લસ 1 થશે -3 પ્લસ 4i છેદમાં મળશે 2 પ્લસ i. છેદમાં આપણી પાસે i ચાલે નહીં, એના માટે શું કરવું પડશે? કરણી લેવી પડશે. અહીંયા સુધી દેખાયું છે? ઓકે, એક સ્ટેપ થઈ જશે. તો કરણી લેવા માટે શું કરીશું? -3 પ્લસ 4i છેદમાં આપણી પાસે 2 પ્લસ i રહ્યો, તો 2 પ્લસ i ની જગ્યાએ 2 માઇનસ i વડે ગુણીશું, એના વડે ભાગીશું. આગળનું સ્ટેપ કરીએ તો શું મળશે? એનો ગુણાકાર 3 દુ થશે 6 -6, પછી મળશે માઇનસ માઇનસ પ્લસ 3i, પછી મળશે પ્લસ 4 દુ 8i -4i નો સ્ક્વેર છેદમાં આપણને મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, તો 2 નો સ્ક્વેર 4 માઇનસ આયોડાનો સ્ક્વેર a પ્લસ b a માઇનસ b. છેદમાં તો a પ્લસ b a માઇનસ b જોયું કે દરેકને ખબર છે. તો -6 પ્લસ અહીંયા થશે 11i અને પ્લસ 4 છેદમાં મળશે 4 પ્લસ 1. આનો સોલ્વ કરીએ તો -2 પ્લસ 11i મળશે છેદમાં મળશે આપણને 5. આને આપણે અલગ કરીએ તો -2/5 પ્લસ 11 છેદમાં 5i. આપણને કોની કિંમત મળી? આ કિંમત મળી આપણને Z1 Z2 છેદમાં Z1 ના બારની. આપણે કોની શોધવાની છે? એનો રિયલ પાર્ટ. Z1 Z2 છેદમાં Z1 નો બાર. તો તેથી તો કે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 છેદમાં Z1 નો બાર. આ એની કિંમત સુધી. હવે એનો રિયલ પાર્ટ કયો હોય? આયોડા વગરનો, જે કહેવાશે આ રહ્યો. અને આ કયો કહેવાશે? એનો ઇમેજનરી પાર્ટ. આપણે રિયલ પાર્ટ શોધવાનો કીધો, તો આ થશે એનો રિયલ પાર્ટ. તો બરાબર -2 ના છેદમાં 5. આ રહ્યો આવશે આપણો ફાઇનલ આન્સર. ઓકે, નંબર 1 માટેનો આ ફાઇનલ આન્સર. ડન. હવે આપણે જોઈએ નંબર 2. આને લખવાનું હોય તો લખી દો, ફોટો પાડવાનો હોય, સ્ક્રીનશોટ લેવાનો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ડન. આપણે જોઈએ નંબર 2, જેની અંદર આપણને શું શોધવાનું કીધું છે? તો કે એનો ઇમેજનરી પાર્ટ આપણને શોધવાનું કીધું છે. કોનો ઇમેજનરી પાર્ટ? 1 ના છેદમાં Z1 અને Z1 નો બાર. તો આટલી વસ્તુ તો લખી દેવાની કે અહીં આટલી કિંમત આપણને આપવામાં આવી છે. અને હવે આપણે શોધીશું ઇમેજનરી પાર્ટ, પછી પહેલા આટલી કિંમત શોધવાની. હવે આપણે શોધીશું 1 ના છેદમાં Z1 અને Z1 નો બાર. તો 1 ના છેદમાં Z1 ની કિંમત કેટલી? તો કે 2 માઇનસ i. Z1 બારની કિંમત કેટલી? 2 પ્લસ i. બહુ સરળ છે. તો 1 ના છેદમાં a માઇનસ b a પ્લસ b, તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, 2 નો સ્ક્વેર થશે 4 માઇનસ આયોડાનો સ્ક્વેર 1 ના છેદમાં 4 પ્લસ 1, તો બરાબર 1 ના છેદમાં 5. 1 ના છેદમાં 5 આ કોની કિંમત મળી આપણને? અહીંયા આગળ ફરી એક વખત લખીએ. આ 1 છેદમાં Z1 નો બાર બરાબર આપણને મળી 1 ના છેદમાં 5. આ 1 ના છેદમાં 5 એ આની કિંમત મળી. મતલબ આની અંદર આપણને રિયલ પાર્ટ જ મળ્યો, ઇમેજનરી પાર્ટ મળ્યો જ નહીં. ઇમેજનરી પાર્ટ ના મળ્યો મતલબ એ કેવો હશે? તો કે 0 હશે. તો આ આપણને મળ્યો 1 ના છેદમાં Z1 નો બાર. આપણે શોધવાનું છે એની અંદર રહેલો ઇમેજનરી પાર્ટ ઓફ 1/Z1 બાર બરાબર. આની અંદર ઇમેજનરી પાર્ટ કયો? આ કહીએ આપણે આપણી પાસે રિયલ પાર્ટ, કે જેની અંદર આયોડા ના હોય, ખાલી વાસ્તવિક સંખ્યા હોય. અને આયોડા વાળી સંખ્યા અહીંયા આગળ મળી જ નહીં. ના મળી મતલબ એ હાજર જ નથી, મતલબ કેવી છે? એ 0. તો આ થઈ જશે 0. આરો આપણો આવશે દાખલા નંબર 2 માટેનો ફાઇનલ આન્સર. ક્વેશ્ચન નંબર 7 બીજા નંબરનો ફાઇનલ આન્સર. તો નંબર 1 અને નંબર 2 અહીંયા આગળ પૂરા થઈ ગયા. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8, જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે કે x iy ગુણ્યા 3 પ્લસ 5y એ -6 પ્લસ 24i ની અનુબદ્ધ સંખ્યા હોય તો આપણે વાસ્તવિક ભાગ x અને y ની કિંમત શોધવાની છે. ઓકે, x અને y ની કિંમત શોધવાની કીધેલી છે. ધ્યાનથી સમજો શું કહેવામાં આવ્યું છે.
આર્યુ એ આની અનુબદ્ધ સંખ્યા છે. હવે અનુબદ્ધ સંખ્યા મતલબ શું આગળ સમજાવ્યું હતું. ફરી એક વખત કે અનુબદ્ધ સંખ્યા હોય એની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી હોય, પણ જે આપણી અનુબદ્ધ સંખ્યા જે આપેલી હોય, જે અનુબદ્ધ સંખ્યા હોય એની અંદર આયોડા વાળી સંખ્યાનું જે ચિહ્ન રહ્યું પ્લસ હોય કે માઇનસ હોય એ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. અહીંયા આગળ આ જે રહી એ આની અનુબદ્ધ સંખ્યા છે. તો આની અનુબદ્ધ સંખ્યા છે તો આ ડાબા અને આ જવા બંને સરખી થશે અને જે અનુબદ્ધ સંખ્યા રહી એનું ચિહ્ન ચેન્જ થઈ જશે. કોનું? આયોડા વાળી સંખ્યાનું. તો અહીં આપણને જે આપવામાં આવ્યું છે એ લખી દઈએ. શું આપવામાં આવ્યું છે? x માઇનસ iy અને 3 પ્લસ 5i એ આની અનુબદ્ધ સંખ્યા છે, મતલબ બંને સરખી હશે. -6 પ્લસ 24i આપણને અનુબદ્ધ સંખ્યા આપી છે, ડાબા જબા સરખી લખી આપણે તો ડાયરેક્ટલી અનુબદ્ધ સંખ્યા જ લખવાની. અનુબદ્ધ સંખ્યા મતલબ એવી સંખ્યા કે જેની અંદર ડાબી બાજુ જમણી બાજુ બંને સરખી હોય, પ્લસ આયોડા વાળી સંખ્યાનું ચિહ્ન બદલાઈ જાય કે જેને આપણે શું કહીએ? z નો બાર પણ કહીએ. જો z બરાબર આપણી પાસે x પ્લસ iy હોય તો એના બાર બરાબર આપણે x માઇનસ iy લખીએ. આયોડા વાળી જે સંખ્યા રહી એનું ચિહ્ન પ્લસ નું માઇનસ, જો માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ઘણા બધા દાખલામાં આપણે શીખ્યા હતા. ઓકે, તો આની અંદર આપણે x અને y ની કિંમત શોધવાની છે. તો સ્ટાર્ટ કરીએ. તેથી x અને y ની કિંમત શોધવાની છે તો x માઇનસ iy ના એમ રાખીએ. હવે ઘણા લોકો આની અંદર x ના કૌંસ સાથે ગુણશે, માઇનસ iy ના આના સાથે ગુણશે. ના, ડાયરેક્ટલી આના આની નીચે લઈ જવાનું. આયોડા વાળા એક સાઈડ અને xy વાળા એક સાઈડ. તો બરાબર આ બંને ગુણાકારમાં તો આ પદ ક્યાં જશે? આની નીચે. તો -6 પ્લસ 24i એના છેદમાં આખું પદ નીચે આવી જશે. 3 પ્લસ 5i. હવે નિયમ શું કે છેદમાં આપણી પાસે આયોડા ચાલે નહીં, એના માટે લઈશું આપણે કરણી. તો ગુણ્યા. તમારે શું કરવાનું? સૌપ્રથમ આ સ્ટેપ લખવાનું, એનું સ્ટેપ નીચે લખવાનું, એના પછી કરણી લેવાની. ઓકે, તમને ગણિત બતાવી દો એવી રીતના જ. તો તેથી આપણને શું મળશે? x માઇનસ iy બરાબર મળશે -6 પ્લસ 24i છેદમાં 3 પ્લસ 5i. આની કરણી લઈશું તો આના વડે ગુણીશું, ભાગીશું, અંદરનું ચિહ્ન ચેન્જ થઈ જશે. 3 - 5i છેદમાં 3 - 5i. તો બરાબર આ -6 આખાની સાથે ગુણાશે તો 18, પછી પ્લસ 6 પંચા 30i, પછી પ્લસ 24 તરી 72i, માઇનસ 24 પંચા થશે 120 થશે, 110 થશે, 5 ચોક 20 અને 120 થશે. અને આયોડાનો સ્ક્વેર છેદમાં આપણને શું મળશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. 3 નો સ્ક્વેર 9 માઇનસ 5 નો સ્ક્વેર 25 આયોડાનો સ્ક્વેર. આને સોલ્વ કરી આગળ શું મળશે? -18 હાલ એમ રહેશે. 30i 72i કેટલા થશે? 7, 8, 9, 10 આપણને મળશે 102 i માઇનસ અહીંયા પ્લસ થઈ જશે 120. આયોડાનો સ્ક્વેર -1 જે આગળનું ચિહ્ન પ્લસ કરી દેશે છેદમાં 9 પ્લસ 25. ઓકે, આટલા સુધી આગળની ગણતરી કરીએ. એની અંદર અહીંયા શું મળશે? તો કે બરાબર -18 અને 120 પ્લસ છે તો જવાબ પ્લસમાં મળશે. આપણને કેટલા મળશે? 102. પછી મળશે પ્લસ 102i, 102i અને છેદમાં આપણને શું મળશે? 25 અને 9 કેટલા થશે? 34 થશે. ઓકે, તો આપણને શોધવાનું શું કીધું હતું? x અને y ની કિંમત શોધવાની કીધી હતી. તો બરાબર બંનેને અલગ કરી દઈએ. 102 ના છેદમાં 34 પ્લસ 102 ના છેદમાં 34 આયોડા. ઓકે, હવે આપણે આની સાથે સરખાઈએ. કોની સાથે? તો કે એના પ્રમાણિત સ્વરૂપ સાથે, જે શું હશે? x પ્લસ iy સાથે સરખાવતા લખી. આની સાથે સરખાવતા આપણને શું મળશે? x અને y ની કિંમત શોધવાની તો x પ્લસ iy સાથે સરખાવતા. a અને b ની કિંમત શોધવાની હોય તો a પ્લસ ib સાથે સરખાવતા આપણને ડાયરેક્ટલી x ની કિંમત કેટલી મળી જશે? આર્યુ આપણી પાસે વાસ્તવિક સંખ્યા જે હશે 102 છેદમાં 34 અને y બરાબર આપણને શું મળશે? આયોડા વાળી સંખ્યા. જો આયોડા અને y મળશે આટલો 102 એના છેદમાં 34. ઓકે, બંનેનો જવાબ આપણને સરખો જ મળ્યો. જવાબ એક વખત ચેક કરી દઈએ. આપણને શું જવાબ મળે છે? એની અંદર જો 3i એની અનુબદ્ધ સંખ્યા હોય, ઓકે, આની અંદર જવાબ કંઈક અલગ મળે છે. 6 તરી 18 આની અંદર. પછી શું મળશે? 102i. એના પછી આપણને મળે છે 102 ના છેદમાં 34. બરોબર છે, જવાબ મળી ગયો. અચ્છા, તો શું કર્યું છે એમને? x માઇનસ iy બરાબર 3i પ્લસ 3. ચેક કરી, આના છેદ ઉડે છે. 102 ભાગ્યા 34 કરી જોઈએ. 102 ભાગ્યા 34 કરી જોઈએ તો 3 જવાબ મળશે. અચ્છા, એમને ખાલી છેદ ઉડાડ્યા છે, કશો ફરક નથી થયો. તો x બરાબર આપણને અહીંયાથી શું મળી જશે? 3 મળી જશે.
ઓકે, અને કોઈ ચિહ્નની અંદર કોઈ ધ્યાન રાખવાનું હોય તો એ પણ જોઈ લઈએ. કોઈ ચિહ્નની અંદર પણ આગળ કંઈ આવતું નથી. અહીંયા આગળ y ની કિંમત -3 મળે છે. કેવી રીતે? y ની કિંમત -3, y ની કિંમત -3 લેવામાં આવી છે. જ્યારે આપણને y ની કિંમત અહીંયા કેટલી મળે છે? 3 જ મળે છે. એક વખત ચેક કરી જોઈએ શું અહીંયા આગળ ભૂલ થઈ છે. તો અહીંયા આગળ આપણે એક કામ કરવું પડશે. સૌપ્રથમ આ જે સરખાયું એના હાલ ભૂલી જઈએ અને એની જગ્યાએ આપણે શું કરવું પડશે? જે આપણી ડાબી બાજુ હતી, ડાબી બાજુ કઈ હતી? x - iy, તો એની એ જ લખવાની રહેશે, x - iy. તો બરાબર અહીંયા x - iy બરાબર શું મળશે? આ બંનેનો ભાગાકાર 3 મળશે, પ્લસ આ બંનેનો ભાગાકાર પણ આપણને શું મળશે? 3 જ મળશે. હવે x ને x ની સાથે સરખાવવાનું અને y ને y ની સાથે સરખાવવાનું છે. આગળ જે કર્યું હતું એ ભાગ ભૂલી જજો. ઓકે, અહીંયા આગળ જોઈએ. જો x ને x ની સાથે સરખાઈએ તો ડાયરેક્ટલી આપણને x બરાબર 3 મળી જશે. પણ જો અહીંયા આગળ y ભાગ કયો છે આપણી પાસે, જો અહીંયા આગળ સરખાઈએ તો તમને ખબર પડશે કે x - iy એના બરાબર લીધું છે 3 + 3i. મતલબ x ને ભૂસી દઈએ તો 3 પણ ભૂસાઈ જશે. હવે આ બંનેને તમે જ્યારે સરખાવશો તો તમને શું જવાબ મળશે? બરાબર બંને બાજુથી i કટ થઈ જશે તો -y બરાબર 3 મળશે. તો y બરાબર -3 મળશે. જેને સમજવું હોય તો આપણે કેવી રીતના લખી શકાય? આ પદના આની જેમ લખવું હોય તો 3 + -3i આપણે લખી શકાય. કેવી રીતે? અહીંયા આગળ સોરી, અહીંયા -3 માઇનસ, કારણ કે વચ્ચે આપણે માઇનસ જોઈએ છે તો x ની કિંમત 3 વચ્ચેનું માઇનસ અને y ની કિંમત -3i, જેથી માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. બાકી આ રીતથી મેં જે સમજાયું એ તમે સમજશો તો બહુ સરળતાથી આઈડિયા આવી જશે. ઓકે, તો y બરાબર આપણને મળી જશે -3. આપણો જવાબ છેક સુધી સાચો હતો, પણ ખાલી અહીંયા આગળ આપણે એક સમજવાની ભૂલ થઈ ગઈ હતી. શું કરવાનું હતું? x - iy જે આગળ હતું એના સાથે સરખાયું તો x ની કિંમત પહેલી જે 3 હતી એ મળી ગઈ. અહીંયા વચ્ચે માઇનસ છે, જ્યારે અહીંયા આગળ વચ્ચે પ્લસ છે અને iy ને 3i સાથે સરખાઈએ તો ચિહ્ન સાથે સરખાઈએ તો -iy બરાબર શું મળે આપણને? 3i. બંને બાજુથી i કટ થઈ જાય તો -y બરાબર 3 મળે, તો y બરાબર આપણને -3 મળશે. ઓકે, તો આ હતો આપણો દાખલા નંબર 8. અહીંયા આગળ પૂરો થઈ ગયો. x ની કિંમત પણ 3 મળશે અને y ની કિંમત -3 મળશે. ઓકે, અહીંયા સુધી રહેશે. નેક્સ્ટ જોઈએ બીજો દાખલો. દાખલા નંબર 9. આપણને શું આપ્યું છે? 1 + i છેદમાં 1 - i માઇનસ 1 - i છેદમાં 1 + i એનો માનાંક શોધવાનું કીધેલું છે. આપણને શું કીધું છે? એનો માનાંક શોધો. માનાંક મતલબ શું? જ્યારે આપણે કહીએ મોડ ઓફ z, તો z બરાબર આર્યુ આપેલું છે એના માટે માનાંક શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે આને સોલ્વ કરીએ. એના પછી જે પણ એનું પ્રમાણિત સ્વરૂપ પડે એના માટે આપણી પાસે નિયમ શું? તો કે વર્ગમૂળની અંદર x² + y² કરી દેવાનું, આપણને માનાંક મળી જાય. તો સૌપ્રથમ અહીંયા આપણને z બરાબર શું આપ્યું છે? z બરાબર 1 + i છેદમાં 1 - i માઇનસ 1 - i 1 + i લસા લઈ લઈશું સૌપ્રથમ. તો છેદમાં 1 - i અને 1 + i લસા આવશે. 1 + i અહીંયા ગુણાશે, 1 - i અહીંયા ગુણાશે. ઓલરેડી એક વખત 1 + i છે તો એનો સ્ક્વેર થશે. માઇનસ એમ અહીંયા શું થશે? 1 - i નો સ્ક્વેર થશે. તો બરાબર સ્ક્વેરને અલગ કરીએ. 1 + 2i + i². આ 12 માઇનસ છે તો ધ્યાનથી સમજો. માઇનસ ને ભૂલી દઈએ તો આનો સ્ક્વેર શું થશે? 1 નો સ્ક્વેર 1. ઓકે, તો માઇનસ અંદર પ્લસ આવે, 12 માઇનસ હોય તો એનું માઇનસ થઈ જશે. પછી વચ્ચે માઇનસ આવે 2y માટે તો એ માઇનસ નું પ્લસ થઈ જશે અને છેલ્લું પદ હંમેશા પ્લસ જ હોય. 12 માઇનસ છે તો એ માઇનસ થઈ જશે i નો સ્ક્વેર. છેદમાં આ બંનેનો ગુણાકાર કરીએ. એક આ શું થશે? a - b a + b મતલબ 1 નો સ્ક્વેર 1 માઇનસ આયોડાનો સ્ક્વેર. હવે આને સોલ્વ કરીએ તો અહીંયાથી i² કટ થઈ જશે, 1 - 1 કટ થઈ જશે, 2i + 2i થશે 4i છેદમાં 1 માઇનસ આયોડાનો સ્ક્વેર તો 1 + 1 થઈ જશે. તો 4i છેદમાં થશે 2. તો અહીંયાથી 2 પણ કટ થઈ જશે તો 2 બરાબર આપણને શું મળશે? 2i. આ કોની કિંમત મળી? z ની. આની આગળ કોઈ સોલ્યુશન થતું નથી. જો આપણને z બરાબર 2i મળે અને આપણે એનો માનાંક શોધવો હોય તો માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં x² + y². અને આપણે એના પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો શું થશે? 0 + 2i. મતલબ એના માટે x ની કિંમત કેટલી છે? 0² પ્લસ y ની કિંમત 2 તો 2 નો સ્ક્વેર બરાબર શું મળશે? વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર 4 બરાબર મળી જશે 2. તો માનાંકમાં z બરાબર આપણને મળી ગયો 2. બહુ જ સરળ અને બહુ જ નાનો દાખલો હતો. એક્ઝામમાં આવો દાખલો પૂછાય તો પ્રભુનો આભાર માનીને ફટાફટ દાખલો ગણી દેવાનો. 2 થી 3 માર્ક્સમાં જેટલામાં પૂછાય આપણને પૂરા માર્ક્સ મળી જાય. નેક્સ્ટ જોઈએ 10મા નંબરનો દાખલો.
તો જોઈએ દાખલા નંબર 10. બહુ સરળ દાખલો છે, ખાલી દેખાવામાં આપણને થોડોક મોટો લાગી રહ્યો છે. શું આપેલું છે? x + iy નો ઘન બરાબર u + iv આપેલું હોય તો આપણે સાબિત કરવાનું છે કે u ભાગ્યા x + v ભાગ્યા y બરાબર 4x² - y². સ્ટાર્ટ કરીએ જે આપેલું છે એનાથી. તો અહીં આપણને શું આપવામાં આવ્યું છે? તો કે x + iy એનો ઘન બરાબર u + iv આપેલું છે. જમણી બાજુ આપણે કશું કરી શકવાના નથી u + iv નું, તો ડાબી બાજુને જ આપણે સોલ્વ કરી જઈશું. તો તેથી ડાબી બાજુ x + iy નો ઘન, ઘનનું વિસ્તરણ દરેકને યાદ હશે. શું થશે? તો કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન મતલબ iy નો ઘન. ડાયરેક્ટલી લખવું હોય તો i ઘન y ઘન લખી શકાય. પછી પ્લસ 3 ઘરના પહેલું પદ અને બીજા પદનો સ્ક્વેર પ્લસ 3 ઘરના પહેલા પદનો સ્ક્વેર અને બીજું પદ. ઓકે, જે રીતથી તમને યાદ રહે. પહેલા 3 ઘરના પહેલું પદ બીજા પદનો સ્ક્વેર પ્લસ પહેલા પદનો સ્ક્વેર બીજું પદ. આ પદને તમે ઇન્ટરચેન્જ કરશો તો કોઈ વાંધો આવશે નહીં. અને બરાબર જમણી બાજુના u + iv એમને એમ રહેશે. હવે આને જ આપણે સોલ્વ કરી દેવાનું છે. તો તેથી આપણને શું મળશે? x ઘન પ્લસ અહીંયા મળશે i ઘન y ઘન પ્લસ અહીંયા મળશે 3x y નો સ્ક્વેર થશે અને થશે i નો પણ સ્ક્વેર. પછી અહીંયા પ્લસ x નો સ્ક્વેર y 3x નો સ્ક્વેર y અને i એમના એમ. તો u + iv. હજી એક પદ થશે આપણી પાસે x નો ઘન. હવે અહીંયા i નો ઘન મતલબ વિચારો, i નો ઘન દરેકને ખબર હોવું જોઈએ. હવે બહુ વખત શીખ્યા. i નો ઘન મતલબ i² × y, i² મતલબ -1 × i મતલબ -i. ઓકે, તો i ના ઘન બરાબર આપણે શું લખાશે? -i. તો માઇનસ આ y નો ઘન અને i. પછી આની અંદર આયોડાનો સ્ક્વેર મતલબ -1, તો -3xy² અને પ્લસ આ પદ એમને એમ રહેશે 3x² y બરાબર u + iv. હવે મેન કામ આવે છે. આપણી પાસે જમણી બાજુ એક રિયલ પાર્ટ છે અને પ્લસ iv મતલબ એક ઇમેજનરી પાર્ટ છે. ડાબી બાજુ પણ આપણી પાસે એવું જ છે. તમે અહીંયા આગળ જુઓ તો આપણી પાસે જે આ બે પદ રહ્યા, એક પદ અને બીજું પદ, એ બંને પાસે i છે. મતલબ એ બંને પદ કેવા છે? ઇમેજનરી. જ્યારે આ એક આ પદ અને એક આ પદ, બંને પદ કેવા છે? રિયલ પદ. તો આપણે આ બંને પદને શું કરીએ? ભેગા લખીએ અને આ બંને પદમાંથી i ના કોમન કાઢીને ઇમેજનરી પદને અલગ લખીએ. તો તેથી x² અને આ પદ માઇનસમાં છે. તો x ઘન અને ઘન છે અહીંયા આગળ અને -3xy². એક આ પદ થઈ ગયું. હવે આ પદની અંદર આપણી પાસે જોઈએ 1 અને 2, બંનેની અંદર આપણી પાસે i છે. તો શું કરીએ? માઇનસને પહેલા તો કોમન કાઢી દઈએ. તો y ઘન અને i જે રહ્યો y ઘન i એ કેવો રહેશે? પ્લસ રહેશે. અહીંયાથી -12 લઈ ગયો તો એક માઇનસ વધશે કારણ કે માઇનસ પ્લસ થઈ જશે. તો 3x²y. આની અંદરથી પણ i લઈ લઈએ અને આની અંદરથી પણ i લઈ લઈએ અને એને બહાર કોમન લઈ લઈએ. તો બરાબર શું મળશે? u + iv. ઓકે, હવે અહીંયા આગળ આપણને પ્લસ લેવાનું કીધું છે. તો એક કામ કરીએ, આ 3xy વાળું પદ પહેલા લખીએ અને y વાળું પદ પછી લખીએ. શા માટે? કારણ કે આપણને વચ્ચે પ્લસ લેવાનું કીધું. અહીંયા પ્લસ લઈ લઈએ અને આ પદ પહેલા લખીએ 3x²y. પછી અહીંયા આવશે -y ઘન. સમજી ગયા કમ્પ્લીટ? આ પદને પહેલા લખ્યું માઇનસ આ પદને પછી લખ્યું. એથી બહાર આપણને શું મળી જાય? પ્લસ મળી જાય. હવે અહીંયા ધ્યાનથી તમે સમજો. આપણી પાસે ડાબી બાજુ શું છે? એક આ રિયલ પાર્ટ છે, એક આ ઇમેજનરી પાર્ટ છે આયોડા સાથે. જમણી બાજુ પણ રિયલ પાર્ટ છે આયોડા સાથે ઇમેજનરી પાર્ટ છે અને બંનેની વચ્ચે બરાબર છે. તો શું આપણે બંનેના રિયલ પાર્ટના અને બંનેના ઇમેજનરી પાર્ટને સરખાવી શકાય? હા, સરખાવી શકાય. તો ચાલો સરખાઈએ. તો અહીંયા આગળ આપણને u ની કિંમત કેટલી મળશે? આટલી, જેનો રિયલ પાર્ટ છે. u બરાબર આપણને મળશે x ઘન -3xy². ઓકે, આ કામનું નથી, આને હાલ પૂછી દઈએ. બીજા નંબરની અંદર આપણને શું મળશે? i કટ થઈ જશે, મતલબ એને હાલ લેવાના નહીં એવું આપણે યાદ રાખીએ. કટ થઈ જશે. v ની કિંમત કેટલી મળશે? તો આટલો કર્વ જેટલી. તો v બરાબર આપણને મળશે 3x² y -y ઘન. ઓકે, બંને બાજુથી હાલ આપણા i ને કટ કરી દીધા, રિમૂવ કરી દીધા એવું આપણે માની લઈશું. હવે આપણે કોની કિંમત શોધવાની છે? u/y, v/y ની. u/x, v/y ની. આને આપણે સોલ્વ કરીએ તો શું લખી શકાય? બંનેમાંથી x ને કોમન કાઢીએ તો u બરાબર શું થશે? x કોમન લઈશું તો અહીંયા શું વધશે? x² માઇનસ અહીંયા 3x કોમન નીકળી ગયો તો વધશે y². ઓકે, આ પહેલું પદ થઈ ગયું. હવે આપણે u/y શોધવાના છે તો x ના નીચે લાવી દઈએ. તો u/x બરાબર શું મળશે આપણને? x² - 3y². આના આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. અને હવે આપણે આર્યું પદ લખીએ કે v બરાબર 3x²y -y નો ઘન. ઓકે, આ પદને આપણે થોડું પછીથી લખીશું. અને હવે આને આપણે સોલ્વ કરીએ તો v બરાબર શું થશે? આ બંનેમાંથી y ના કોમન લઈએ
તો 3x² y નીકળી ગયો તો માઇનસ અહીંયા વધશે y નો સ્ક્વેર, y ના આની નીચે લાવી લઈએ તો v છેદમાં y બરાબર આપણને શું મળશે 3x² માઇનસ y². સમીકરણ નંબર 2 આપણે અહીંયા u છેદમાં x મળ્યો, v છેદમાં y મળ્યો. આપણે શું જોઈએ છે બંનેનો સરવાળો, તો લખી દઈએ કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા લખજો અહીંયા આગળ સરવાળો કરતા પછી સરવાળો કરજો તો u છેદમાં x પ્લસ v છેદમાં y બરાબર આની કિંમત કેટલી આપણી પાસે x² માઇનસ 3y² પ્લસ આની કિંમત કેટલી કે 3x² માઇનસ y². તો બરાબર x² પ્લસ 3x² મતલબ 4x² માઇનસ 3y² માઇનસ y² મતલબ માઇનસ 4y². બંનેમાંથી 4 કોમન લઈ લઈએ તો અંદર વધશે x² માઇનસ y² અને આ જ આપણે લાવવાનું હતું 4x² માઇનસ y² કોની કિંમત મળી ગઈ u છેદમાં x પ્લસ v છેદમાં y ની કિંમત. તો આ આપણો આવી ગયો જવાબ, દેખાઈ રહ્યું છે અહીંયા નીચે સુધી. ઓકે ડન, આપણો આવી ગયો જવાબ. લખી દેવાનું હેન્સ પ્રૂવડ, ડાબા બરાબર જવાબ અથવા તો સાબિત થઈ ગયું. આપણો દાખલા નંબર 10 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળના દાખલો જોઈએ. તો આપણે જોઈએ દાખલા નંબર 11. દેખાવામાં બહુ ભારો લાગે છે, રકમ પરથી પણ કંઈ ખબર નથી પડતી, પણ બહુ જ સરળ દાખલો છે. જેના માટે આપણને ખાલી આ 3 નિયમો યાદ હોવા જોઈએ. 3 નિયમો આપણે લેક્ચર નંબર 1 ની અંદર શીખ્યા હતા કે જો આપણી પાસે z into z નો બાર હોય તો એને આપણે શું લખી શકાય mod of z² લખી શકાય. આ તો દરેકને ખબર છે કે જો z નો બાર પ્લસ z2 નો બાર બંનેનો અલગ અલગ હોય તો બંનેના ભેગો લખી શકાય, જો ભેગો હોય તો અલગ અલગ લખી શકાય. સૌથી મેન કે જેની અંદર આપણે સાબિત કર્યું હતું કે mod of z અને mod of z નો બાર બંને કેવા હશે સરખા હશે. તો જો આના આપણે એની નીચે લાવી દઈએ તો એના બરાબર આપણને 1 મળે. આ આપણે સાબિત કર્યું હતું લેક્ચર નંબર 1 માં. હવે આપણને રકમની અંદર શું આપવામાં આવ્યું છે તો કીધું છે કે જો આલ્ફા અને બીટા બે ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા બીટા બરાબર 1 હોય તો આની કિંમત આપણને શોધવાની કીધેલી છે. ઓકે એની કિંમત શોધવાની કીધેલી છે. તો સ્ટાર્ટ કરીએ, જે આપ્યું છે એનાથી જ લખીએ. તો સૌપ્રથમ અહીં આપણને શું આપવામાં આવ્યું છે તો લખીએ. અહીં આપણને પહેલા તો એટલું જ આપ્યું છે કે mod of બીટા બરાબર 1 આપ્યું છે. બીજો નિયમ યાદ કરો, જો z into z બાર હોય તો એને આપણે mod of z નો સ્ક્વેર લખી શકીએ. એની જગ્યાએ અહીંયા આગળ આપણને બીટા આપ્યું છે. તો જો આપણી પાસે બીટા into બીટા નો બાર હોય તો એના પણ આપણે શું લખી શકાય mod of બીટા નો સ્ક્વેર લખી શકાય. પણ આપણી પાસે mod બીટા કેટલો છે 1, તો આની જગ્યાએ આવશે 1 અને 1 નો સ્ક્વેર શું થશે 1 થશે. તો બીટા into બીટા નો બાર બરાબર આપણને શું મળશે 1. શા માટે? કારણ કે mod બીટા બરાબર 1 તો 1 નો સ્ક્વેર શું થશે 1 થશે. આના તમે સમીકરણ નંબર 1 પણ આપી શકો અથવા તો તમે આને શું કરી શકો બ્લોક પણ કરી શકો. ઓકે આટલી વસ્તુ સમજણ પડી ગઈ, ખાલી આટલું આપણે સમજવાનું હતું. હવે આના ઉપર પાછા આવી જઈએ. અહીંયા આગળ આપણને શું શોધવાની કીધી છે આની કિંમત, તો એ છે બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા બાર બીટા. આની કિંમત શોધવાની છે. તો આના બરાબર સૌપ્રથમ ઉપરનું પદ આપણે એમના એમ રાખીએ, બીટા માઇનસ આલ્ફા છેદમાં. હવે તમે કહેશો આ 1 આ શા માટે લાયા, તો આ 1 દેખાય છે એના બરાબર આપણે બીટા ઇન્ટુ બીટા બાર મૂકી શકાય. તો બીટા ઇન્ટુ બીટા બાર આના માટે જ કિંમત શોધી. પછી માઇનસ આલ્ફા બાર બીટા એમના એમ. ડન આટલા સુધી. તો બરાબર આની અંદર તમને કંઈ કંઈ કોમન નીકળતું એવું લાગતું હોય તો બંનેમાંથી બીટા કોમન નીકળે છે તો કોમન લઈ લઈએ અને કૌંસની અંદર શું વધશે બીટા બાર માઇનસ આલ્ફા બાર અને આખાનો શું મોડ. તો બરાબર નીચે બીટા છે આખા મોડની અંદર છે. હવે દરેકને ખબર છે z1 ભાગ્યા z2 નો આખો મોડ હોય તો z1 નો અલગ મોડ આપી શકાય, z2 નો અલગ મોડ આપી શકાય. આ નાનો બચારો બીટા રહ્યો એને પણ એક અલગ મોડ આપી દઈએ. છેદમાં છે તો છેદમાં એના મોડ આપીશું તો મોડ ઓફ બીટા. ડન આટલા સુધી. અને ઇન્ટુ આપણી પાસે આખું પદ વધશે કયું બીટા માઇનસ આલ્ફા છેદમાં આ બીટાનો બાર માઇનસ આલ્ફાનો બાર. હવે નાનો બાર હોય એને આપણે આખો બાર કહી શકાય, z1 બાર પ્લસ z2 બાર બરાબર z1 પ્લસ z2 નો બાર. તો એને આખો બાર આપી દઈએ તો 1 ના છેદમાં આ બીટા. આ મોડ ઓફ બીટાની કિંમત કેટલી આપણી પાસે 1 જે આપણને આપેલી છે તો મૂકી દઈએ એની કિંમત 1. અહીંયા શું વધશે બીટા માઇનસ આલ્ફા છેદમાં બીટા માઇનસ આલ્ફાનો આખાનો બાર. અને હવા નિયમ શું કહે છે કે જો z હોય નીચે એનો ને એનો જ બાર હોય તો જવાબ 1 આવે. બીટા માઇનસ આલ્ફા હોય નીચે એનો ને એનો જ બાર મતલબ બીટા માઇનસ આલ્ફાનો બાર હોય તો એનો પણ જવાબ શું આવે 1 જ આવે. એટલા નિયમો લખાયા હતા. તો આ પણ 1, આનો પણ જવાબ શું આવશે 1. તો ટોટલ 1 ગુણ્યા 1 આપણને જવાબ શું મળશે 1. અહીંયા મોડમાં 1 લખશો તો પણ જવાબ 1 જ આવવાનો છે કારણ કે 1 ગુણ્યા મોડમાં 1 મતલબ 1. તો એનો જવાબ આપણને મળી ગયો 1. ઓકે તો આપણને શું મળી ગયો દાખલા નંબર 11 અહીંયા આગળ પૂરો થઈ ગયો. તો બધું આપણે દાખલા નંબર 12 કે જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે
આપણને અહીંયા આગળ સંકર સંખ્યા આપી છે, મોડમાં આપી છે, માનાંકમાં આપી છે 1 માઇનસ આઈ ની એક્સ ઘાત બરાબર 2 ની એક્સ ઘાત. અને આપણને કીધું છે કે એના માટે શૂન્યેતર પૂર્ણાંકોની સંખ્યા શોધો. શૂન્યેતર પૂર્ણાંક નથી શોધવાના, એની સંખ્યા શોધવાની છે. તો સૌપ્રથમ તો એ સમજવું પડશે કે શૂન્યેતર પૂર્ણાંક કોને કહેવાય. તો શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા મતલબ એવી સંખ્યા કે જે શૂન્ય સિવાયની હોય. અહીંયા આગળ આપણને આ જે પ્રશ્ન આપેલો રહ્યો આના આપણે સોલ્વ કરીશું તો આપણને ખબર છે કે જ્યારે બી આપણે કોઈ બીને સોલ્વ કરીએ તો આપણને x ની કોઈ કિંમત મળે. અહીંયા આગળ લખી દીધું કે શૂન્યેતર પૂર્ણાંકની સંખ્યા મતલબ આપણને x ની કોઈ કિંમત મળશે. x ની એક કિંમત પણ મળી શકે, x ની બીજી કિંમત પણ મળી શકે. તો શું કહેવાનું કીધું છે આની અંદર કે શૂન્યેતર પૂર્ણાંક મતલબ શૂન્ય સિવાયની કેટલી સંખ્યા અહીંયા આગળ આપણને મળે છે એ આપણે શોધવાનું છે. એક સંખ્યા મળે છે કે શૂન્ય સિવાયની બે સંખ્યા મળે એ ચેક કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અહીંયા આપણને જે આપવામાં આવ્યું છે એ લખી દઈએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે તો માનાંકમાં 1 માઇનસ આઈ ની એક્સ ઘાત બરાબર 2 ની એક્સ ઘાત. હવે આની અંદર તો આપણે શું સોલ્વ કરી શકાય, આપણને તો કશું ખબર જ નથી પડી રહી, કશું જ નહીં. અહીંયા આપણી પાસે ડાબી બાજુ શું માનાંકમાં 1 માઇનસ આઈ અને માનાંકની અંદર જો આપણી પાસે આવું હોય x માઇનસ આઈ વાય તો એને આપણે શું લખી શકાય વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. લેક્ચર નંબર 1 નિયમો યાદ હશે. તો આના પણ આપણે એવી રીતના સોલ્વ કરીએ તો બરાબર આપણને વર્ગમૂળની અંદર શું મળશે તો કે x નો સ્ક્વેર, x કેટલો 1 તો 1 નો સ્ક્વેર માઇનસ પછી શું આવશે અહીંયા સોરી વચ્ચે પ્લસ આવશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, વચ્ચે પ્લસ આવશે પછી y નો સ્ક્વેર. y મતલબ શું i નો સહગુણક. હવે અહીંયા આગળ આપણને માઇનસ i આપેલું છે તો i નો સહગુણક કેટલું થશે -1. ઓકે, એની સાથે કશું ના હોય મતલબ 1 હોય અને આગળ માઇનસ તો ચિહ્ન સાથે લઈશું. તો બરાબર 2 ની x ઘાત. તો હવે બરાબર કરીએ તો વર્ગમૂળની અંદર આપણને 1 નો સ્ક્વેર મળશે 1 માઇનસ 1 નો સ્ક્વેર પણ મળશે 1 અને આખ્યાને ઉપર આ માનાંક છે આપણી પાસે સોરી આ માનાંકને આપણે ઓપન કરી દીધું. માનાંકને ઓપન કરી દીધું એના ઉપર એની ઘાત x છે તો એની x ઘાત. ઓકે, તો આના ઉપર આવશે એની x ઘાત. તો 1 પ્લસ 1 એના ઉપર x ઘાત બરાબર 2 ની x ઘાત. તો બરાબર અહીંયા આગળ શું થશે 1 પ્લસ 1 તો વર્ગમૂળમાં 2 એની થશે x ઘાત બરાબર 2 ની x ઘાત. હવે આપણે નિયમ ઘણી વખત સમજ્યા છીએ કે જો આપણી પાસે x into x હોય તો આપણે x નો સ્ક્વેર કરીએ છીએ. એ કેવી રીતના તો કે x ની 1 ઘાત into x ની 1 ઘાત. જ્યાં 1 પ્લસ 1 શું થઈ જશે 2 થઈ જશે. મતલબ આધાર સરખો હોય તો આપણે ઘાતનો સરવાળો કરતા હતા. તો અહીંયા આગળ આપણી પાસે જોઈએ આપણી પાસે ઘાત સરખી છે. જો બંનેની ઘાત સરખી હોય તો શું આપણે આધારને સરખાઈ શકાય? ના સરખાઈ શકાય. તો આની અંદર આપણે ગમે તેમ કરીને શું કરવું પડશે બંનેના આધારને સરખા કરવા પડશે. અહીંયા આગળ વર્ગમૂળમાં 2 છે અને અહીંયા આગળ 2 છે. આપણે વર્ગમૂળમાં 2 માંથી વર્ગમૂળ ખસાડી દઈએ તો એ 2 થઈ જશે અને 2 થઈ જાય તો બંનેના આધાર સરખા થઈ જાય તો આપણે એની ઘાતને સરખાઈ શકીએ. તો બરાબર આ વસ્તુ દરેકને યાદ હશે. જો વર્ગમૂળની અંદર આપણી પાસે x હોય તો એને શું લખી શકાય x ની 1/2 ઘાત. કોઈ બીનું વર્ગમૂળ હોય વર્ગમૂળ કાઢીએ તો એની ઉપર ઘાત કેટલી આવી જાય 1/2. તો વર્ગમૂળમાં 2 ના ઉપર 2 કરી દઈએ, વર્ગમૂળ કાઢી દઈએ, એની x ઘાત તો હતી જ અને બીજી કઈ ઘાત આવશે 1/2. 1/2 તો બરાબર 2 ની x ઘાત. અચ્છા સોરી 2 ની x ઘાત. તો બરાબર અહીંયા 2 ની કેટલી ઘાત થશે x ગુણ્યા 1 મતલબ x/2 બરાબર 2 ની x ઘાત. હવે તમે જોઈ શકો બંને બાજુ આધાર સરખો તો ઘાતના શું કરી શકાય આપણે સરખાઈ શકાય. તો લખવાનું તેથી બંને આધાર સરખા હોવાથી ઘાતને સરખાવતા તો બરાબર આપણને શું મળશે બંનેની ઘાત અહીંયા x/2 જમણી બાજુ x તો x/2 બરાબર x. હવે અહીંયાથી ડાયરેક્ટલી x કટ કરી દેવાના નહીં. સૌપ્રથમ x બરાબર આ 2 ને અહીંયા આગળ મોકલી દઈએ તો 2x. હવે આ 2x ને સાથે x ના બાજુ લઈ જઈએ તો 2x અને માઇનસ x આ બાજુ આપણને 0 મળશે. તો 2x માંથી x જશે મતલબ x બરાબર આપણને મળી જશે 0. આપણને તો અહીંયા આગળ આનો એક જ ઉકેલ મળ્યો અને ઉકેલ પણ કયો મળ્યો 0 મળ્યો. આપણને શું કહેવામાં આવ્યું છે શૂન્યેતર પૂર્ણાંકોની સંખ્યા મતલબ શૂન્ય સિવાયની શૂન્યેતર પૂર્ણાંક મતલબ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. પણ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા તો આપણને મળી જ નહીં. આપણને જો અહીંયા આગળ એવું બી મળ્યું હોત કે x બરાબર 2 બીજી કોઈ સંખ્યા મળી હોત તો આપણે કહી શકાય કે એની શૂન્યેતર પૂર્ણાંક કેટલી સંખ્યા મળી 1 મળી. જો એની સાથે સાથે x બરાબર આપણને 4 મળી હોત તો પણ આપણે કહી શકાય કે એની ટોટલ 2 કિંમતો મળી, ટોટલ 2 સંખ્યા મળી. પણ અહીંયા તો આપણને એક જ ઉકેલ મળ્યો અને એ એક ઉકેલ પણ કેવો મળ્યો શૂન્ય જ મળ્યો. મતલબ આના કોઈ શૂન્યેતર પૂર્ણાંકો નથી. તો નીચે લખી દેવાનું કે તેથી આના શૂન્યેતર પૂર્ણાંકોની સંખ્યા બરાબર 0. ઓકે, તો આ 0 આપણે શું શોધ્યો આ જે આપણી પાસે આપણને સંકર સંખ્યા આપેલી હતી એનો ઉકેલ શોધ્યો. મતલબ એની અંદર x ની કિંમત શોધી
પણ આપણને શું શોધવાનું કીધું હતું? શૂન્યેતર પૂર્ણાંકોની સંખ્યા, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા જે આપણને મળી નહીં, મતલબ એની સંખ્યા કેટલી થશે? 0 થશે. ઓકે, અહીંયા સુધી દાખલા નંબર 12 કમ્પ્લીટ ખબર પડી ગઈ. આગળનો દાખલો જોઈએ આપણે. તો આપણે જોઈએ દાખલા નંબર 13 કે જેની અંદર આપણને શું આપી શકે? a plus ib, c plus id, e plus if અને g plus ih એના બરાબર આપ્યું છે a plus ib. અને નીચે શું કર્યું છે? દરેકનો સ્ક્વેર કર્યો છે. જેમ કે a square plus b square, c square plus d square, e square plus f square અને g square plus h square. એના બરાબર અહીંયા પણ સ્ક્વેર a square plus b square. આના ઉપરથી આપણને એટલી વસ્તુ ખબર પડે કે અહીંયા આગળ આપણી પાસે a plus ib છે, a plus ib. જો એના આપણે a minus ib સાથે ગુણીએ તો આપણને શું મળી જાય? તો કે a square plus b square મળી જાય કે જે આપણને અહીંયા આગળ આપેલું છે. તો એવી રીતના c square plus d square લાવવા માટે આના c minus id વડે ગુણવું પડે, આના e minus if વડે, આના g minus ih વડે. જો ડાબી બાજુ એના વડે ગુણીએ તો જમણી બાજુ પણ આપણે એના વડે ગુણવું પડે. તો ડાબી બાજુ તો આપણે સોલ્યુશન લાવી દઈશું, પછી જમણી બાજુ આ જેટલા બી પદ વડે ગુણ્યા એનું શું? તો આ તો એનું એ જ આનું ઊભું થઈ જશે. ડાબી બાજુ કમ્પ્લીટ સોલ્યુશન થઈ ગયું અને આનું આ પાછું જમણી બાજુ આવી ગયું. તો આને બીજી રીતે સોલ્વ કરીશું. હવે આપણને શું આપવામાં આવ્યું છે? a plus ib. હવે દરેકને ખબર છે કે જો આપણી પાસે માનાંકની અંદર a plus ib હોય તો એના બરાબર આપણને શું મળે? કે વર્ગમૂળમાં a square plus b square. અહીંયા આપણી પાસે a plus ib છે પણ માનાંક નથી. બરાબરની જમણી બાજુ a square plus b square છે પણ વર્ગમૂળ નથી. તો વર્ગમૂળ તો આપણે લાવી દઈશું. સૌપ્રથમ માનાંક લાવીએ. તો હવે આપણે શું કરીએ? ડાબી બાજુ અને જમણી બાજુ આ રહ્યું આપણે લાવવાનું છે. તો આના હાલ ભૂલી જઈએ, જે આપેલું છે એ લખીએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે? તો આપણને આપી શકે a plus id ib, પછી c plus id, પછી e plus if અને g plus ih એના બરાબર આપણને આપ્યું છે a plus ib. તો સૌપ્રથમ શું કરીએ? ડાબી બાજુ આપણી પાસે જે માનાંક રહ્યું તો બંને બાજુ અહીંયા આગળ માનાંક આપી દઈએ. જો બંને બાજુ માનાંક હશે તો એના બરાબર આપણે a square plus b square લખાશે, c square plus d square લખાશે, આ બાજુ પણ કેપિટલ a square plus b square લખાશે. તો સૌપ્રથમ અહીંયા આગળ આપણી પાસે જે બી પદ રહ્યું a plus ib ના અનુરૂપ જે પ્રમાણિત સ્વરૂપમાં રહ્યું એને શું કરી દઈએ? માનાંક આપી દઈએ. તો ડાબી બાજુ માનાંક આપીએ, જમણી બાજુ માનાંક આપીએ. તો લખતા ડાબી બાજુ જમણી બાજુ માનાંક આપતા અથવા તો માન આપતા પછી આપણને શું મળશે? તેથી અહીંયા આગળ માનાંક આપીશું તો શું થશે? a plus ib. બધાનું અલગ અલગ માનાંક થશે નહીં, પહેલા બધાનું કેવો થશે? એક સરખો જ માનાંક થશે. તો શું થશે? e plus if, g plus ih. આપણી પાસે ડાબી બાજુનું પદ અહીંયા આગળ માનાંક પૂરો થઈ જશે અને બરાબર આ બાજુ આપણી પાસે હતું a plus ib તો એના પણ આપણે આપી દીધો માનાંક. ઓકે, હવે આપણો નિયમ યાદ કરો. શું નિયમ કહે છે? તો કે z1 z2 હોય આપણી પાસે તો એને આપણે z1 ના અલગ માનાંક આપી શકાય, z2 ના પણ અલગ માનાંક આપી શકાય. સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય, આખાનો માનાંક હોય તો બંનેના અલગ અલગ માનાંક આપી શકાય. આપણી પાસે z1 છે, z2, z3, z4 છે તો દરેકના આપણે અલગ અલગ માનાંક આપી શકાય. તો બરાબર આપણને શું મળશે? a plus ib ના એક માનાંક આપી દઈએ, પછી c plus id ના અલગ માનાંક આપી દઈએ, આ પદના અલગ માનાંક આપી દઈએ જે થશે e plus if અને આ પદને એક માનાંક આપીએ જે થશે g plus ih. ઓકે, એટલા સુધી. અને બરાબર આના હાલ એમના એમ રાખીએ a plus ib. હવે નિયમ તો દરેકને ખબર પડી ગઈ. જો a plus ib હોય માનાંકની અંદર તો એના બરાબર આપણે શું લખી શકાય? a square plus b square વર્ગમૂળની અંદર. તો બરાબર આના બરાબર આપણને શું મળશે? વર્ગમૂળમાં a square plus b square ઇન્ટુ આની જગ્યાએ વર્ગમૂળમાં મળશે c square plus d square ઇન્ટુ આની જગ્યાએ વર્ગમૂળમાં મળશે e square plus f square અને વર્ગમૂળમાં g square plus h square. બરાબર એમને અહીંયા કેપિટલ a અને કેપિટલ b મતલબ આનો બી શું થઈ જશે? સ્ક્વેર જ થઈ જશે પણ વર્ગમૂળ મળશે તો વર્ગમૂળમાં a square plus d square. ઓકે, એટલા સુધી. હવે આપણે શું લાવવાનું છે એ ચેક કરીએ. આપણે લાવવાનું છે a square plus b square આવી ગયું, ખાલી વર્ગમૂળ વધારાનું છે. પછી c square plus d square વર્ગમૂળ વધારાનું, e square plus f square વર્ગમૂળ વધારાનું, g square plus h square વર્ગમૂળ વધારાનું, આ બાજુ પણ કેપિટલ a square plus b square ખાલી વર્ગમૂળ વધારાનું. ડાબી બાજુ અને જમણી બાજુ બધા પદો આવી ગયા, ખાલી બંને બાજુ વર્ગમૂળ છે તો બંને બાજુ વર્ગ કરી દઈએ. અહીંયા આગળ સૌપ્રથમ તમે લખજો કે બંને બાજુ માન આપતા, માનાંક આપતા અને અહીંયા આગળ લખજો બંને બાજુ વર્ગ કરતા. તો આપણને શું મળી જશે? આનો વર્ગ. આ આખાનો વર્ગ કરીશું તો વર્ગ અને આ રહેલા વર્ગમૂળ દરેકે દરેક નીકળી જશે. જમણી તરફથી શું થશે? વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. તો શું જવાબ મળશે? a square plus b square ઇન્ટુ મળશે આપણને c square plus d square, પછી e square plus f square, પછી મળશે આપણને g square plus h square
એના બરાબર શું મળશે તો કે a² + b² અને વર્ગમૂળ નીકળી જશે તો જોઈ લઈએ આ b². ઓકે, તો જોઈ લઈએ જે સાબિત કરવાનું હતું આખું આ પદ એ અહીંયા આગળ આપણને મળી ગયું. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ ગણજો, કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ ના થાય એનું ધ્યાન રાખજો. 2 થી 3 સ્ટેપનો દાખલો હતો, અહીંયા આગળ દરેક સ્ટેપ મેં તમને સમજાયા, એના કારણે 4-5 સ્ટેપ થયા. જે આપેલું હતું એ લખી દીધું, બંને બાજુ માનાંક આપી દીધો. કારણ કે જો આપણે સ્ક્વેર લાવવો હોય તો બે રીત છે. એક તો a + ib હતું તો a - ib લાવવું પડે. હવે અહીંયા આગળ a - ib, c - id, e - if અને g - ih વડે ગુણીએ તો આ બાજુ પણ એના વડે ગુણવું પડે. તો આ બાજુનું આપણને સોલ્યુશન મળી જાય અને જમણી બાજુ આપણે હતા એવા ને એવા ઊભા રહી જઈએ. મતલબ એનું કોઈ સોલ્યુશન ના નીકળે. ડાબી બાજુ સોલ્યુશન નીકળી જાય, જમણી બાજુ હતા એવા ને એવા થઈ જાય. તો એ રીતનો આપણે ઉપયોગ ના કરી શકીએ. એના કારણે આપણે શું કર્યું, a + ib ની જગ્યાએ વર્ગમૂળમાં a² + b² લઈ શકાય. તો બંને બાજુ આપણી પાસે માનાંક આપી દીધું. હંમેશા યાદ રાખવાનું, વર્ગમૂળમાં a² + b² ક્યારે લખાશે, જ્યારે આપણી પાસે જે પ્રમાણિત સ્વરૂપ રહ્યું એની અંદર માનાંક હોવો જોઈએ. તો આપણે માનાંક આલ્યો, પછી બધાના માનાંકને અલગ કરી દીધો. અલગ કર્યા પછી આપણને જવાબ મળ્યો. બંને બાજુ વર્ગ કરે તો આપણે જે જવાબ જોઈતો તો એ આપણને મળી ગયો. દાખલા નંબર 13 અહીંયા પૂરો થઈ ગયો. જોઈએ 14મા નંબરનો દાખલો. તો જોઈએ છેલ્લો દાખલો સ્વાધ્યાય 4 નો અને આપણા ચેપ્ટર નંબર 4 નો, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે, આપણને એક પદ આપ્યું છે કે a + i / a - i, એની ઘાત આપી છે m અને બરાબર આપણને આપ્યું છે 1. તો આપણને કીધું છે કે આવું થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો. આ જે આપણને આપેલું રહ્યું આના સોલ્વ કરવાનું અને એના બરાબર શું થવું જોઈએ, 1 થવું જોઈએ. હવે આના સોલ્વ કરતા એવું તો શું કરીએ કે જેથી જમણી બાજુ આપણને 1 મળે, એના માટે આપણે m ની કિંમત શોધવાની છે. m ની કિંમત તો પછીથી શોધીએ. સૌપ્રથમ આપણને જે આપવામાં આવ્યું છે એના આપણે સોલ્વ કરીએ. શું આપણને આપ્યું, અહીંયા આપણને આપ્યું છે તો સૌપ્રથમ ડાબી બાજુ લઈએ. આપણને જે આપવામાં આવ્યું છે અહીં આપણને આપ્યું છે કે 1 + i / 1 - i એની ઘાત આપી છે m, એના બરાબર 1. તો ડાબી બાજુને સોલ્વ કરીએ અને ડાબી બાજુ આપણને કોઈકની m ઘાત મળશે. કારણ કે જો કોઈ બીની m ઘાત હોય તો એને આપણે સોલ્વ કરી શકવાના નથી. 3 ઘાત હોય, 4 ઘાત હોય તો આપણે સોલ્વ કરી શકાય, પણ m ઘાત હોય તો એને સોલ્વ કરવાના નથી. તો છેલ્લા આપણને એક નાનો જવાબ મળશે, એના બરાબર 1 મળશે. તો એવી તો એની m ની કેવી કિંમત લઈ શકાય કે જમણી બાજુ 1 મળે, એ આપણે આગળ જઈશું એટલે આપણને ખબર પડતી જશે. ઓકે, આના આપણે કેવી રીતે સોલ્વ કરી શકાય. આની તો m ઘાત છે, શું ઉપર નીચે બંને જગ્યાએ m ઘાત આપી દઈએ? ના, m ઘાત તો અલગ જ રાખીએ, પણ આપણો નિયમ કે છેદમાં આયોડા ચાલે નહીં. તો આયોડા વાળી સંખ્યા વડે ગુણીએ અને ભાગીએ, મતલબ એની કરણી લઈ લઈએ. તો 1 + i / 1 - i એના વડે ગુણીએ, એના વડે ભાગીએ. તો 1 - i હતું તો 1 + i વડે ગુણીએ, 1 + i વડે ભાગીએ, એની m ઘાત બરાબર 1. તો ઉપર 1 + i 1 + i મતલબ શું થશે, 1 + i નો સ્ક્વેર છેદમાં 1 - i 1 + i મતલબ પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. અને આની આખાની કેટલી ઘાત, m ઘાત, એના બરાબર 1. આને સોલ્વ કરીએ, 1 નો સ્ક્વેર 1 + 2i + i નો સ્ક્વેર છેદમાં મળશે 1 + 1 આખાની થશે m ઘાત બરાબર 1. આને સોલ્વ કરીએ તો 1 + 2i - 1 છેદમાં 2 એની m ઘાત બરાબર 1. કમ્પ્લીટ આટલા સુધી દેખાઈ રહ્યું છે નીચે. ઓકે, હવે અહીંયા આગળ ગણતરી કરીએ. શું આપણને મળ્યું, આ આયોડાનો સ્ક્વેર મતલબ -1 એ મળી ગયો. અહીંયાથી જોશો તો +1 - 1 કટ થઈ જશે, મતલબ કેન્સલ થઈ જશે, 0 થઈ જશે. તો આગળ આપણને શું મળશે, ઉપર વધ્યું આપણી પાસે 2i છેદમાં આપણી પાસે છે 2, એની ઘાત છે આપણી પાસે m અને એના બરાબર છે 1. અહીંયાથી પણ જોઈશું તો આપણી પાસે શું થશે, 2 કટ થઈ જશે. તો બરાબર i વધ્યો, એની ઉપર m ઘાત વધી અને બરાબર 1 લીધો. હવે રકમને સમજો. હવે શું કહેવામાં આવ્યું છે કે આવું આપણને આપ્યું છે અને એના બરાબર 1 થાય છે. તો આ જે પદ આપણને આપેલું રહ્યું જેની જગ્યાએ આપણે i ની m ઘાત લખી શકાય, તો m ની એવી ન્યૂનતમ મતલબ m ની એવી કઈ નાનામાં નાની કિંમત લઈએ તો એના બરાબર આપણને શું મળે, 1 મળે. હવે યાદ કરો કે i ની કેટલી ઘાત હોય તો આપણને જવાબ 1 મળે. 4 ના પૂર્ણાંકમાં હોય ત્યારે આપણે બહુ બધું સમજ્યા કે i ની જ્યારે બી ઘાત 4 ના પૂર્ણાંકમાં હોય તો જવાબ 1 મળે. આપણી પાસે જો i ની 4 ઘાત હોય તો જવાબ 1 મળે, i ની 8 ઘાત હોય તો જવાબ 1 મળે, i ની 12 ઘાત હોય તો જવાબ 1 મળે, i ની 16 ઘાત હોય તો જવાબ 1 મળે. કારણ કે આ દરેકે દરેક શું છે તો કે 4 ના ગુણાંકમાં. તો i ની m ઘાત બરાબર 1. તો m ની કઈ કિંમત લઈએ તો આપણને એનો જવાબ 1 મળે. તો એ તો આપણને ખબર પડી ગઈ કે m ની કઈ કિંમત લઈશું તો કે 4 ના પૂર્ણાંકમાં લઈશું. 4 ના પૂર્ણાંકમાં કઈ હશે, 4 8 12 16 20 24 આ બધામાંથી કઈ
તો શું કીધું છે કે એની અંદર ન્યૂનતમ પૂર્ણાંક તો આ 4 8 12 16 એમાંથી નાનામાં નાની ન્યૂનતમ કઈ તો કે 4 મતલબ m બરાબર 4 લઈએ તો આપણને 1 મળશે અને m બરાબર 4 લેતા જે 1 મળ્યો એ 4 શું કહેવાશે આની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત સૌપ્રથમ અહીંયા આગળ આપણે લખીને દર્શાવી દઈએ કે એની જો 4 ના ગુણાંકમાં ઘાત હશે તો જવાબ 1 મળશે મતલબ આપણી પાસે k બરાબર શું હોઈ શકે 1 2 3 4 મતલબ k શેની અંદરથી બિલોંગ કરતો હશે આ તો આગળ તરફ જઈ જશે k બિલોંગ કરતો હશે આપણી પાસે નેચરલ નંબરમાંથી પ્રાકૃતિક સંખ્યામાંથી ઓકે તો આપણે આટલું લખી દઈએ જ્યાં i ની 4k બરાબર 1 જ્યાં k બિલોંગ્સ ટુ નેચરલ નંબર ઓકે આપણે 1 2 3 4 લખવું હોય તો એવી રીતના ડેશ 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 કરીને દર્શાવી શકાય કાં તો k બિલોંગ્સ ટુ નેચરલ નંબર એવી રીતના કહી શકાય ઓકે તમને ખાલી આની અંદર ધ્યાનથી સમજણ પડવી જોઈએ i ની m ઘાત બરાબર 1 તો આપણને એવું પૂછવામાં આવ્યું હતું કે m ની નાનામાં નાની કઈ કિંમત લઈએ તો જમણી બાજુ 1 મળે તો અહીંયા i ની m ઘાત તો i ની m ઘાત જે રહી તો i ની કઈ ઘાત લઈએ કે જેના બરાબર 1 મળે તો i ની 4 ના ગુણાંકમાં જ્યારે આપણે ઘાત લઈએ તો એનો જવાબ આપણને 1 મળે હવે 4 ના ગુણાંકમાં તો કઈ કઈ આવે 4 પણ આવે 8 પણ આવે 12 16 20 આગળ તરફ જઈ જાય તો આમાંથી કઈ કિંમત તો જો આપણને કહેવામાં આવ્યું છે કે એની અંદર રહેલી ન્યૂનતમ પૂર્ણાંક કિંમત તો એની અંદર રહેલી નાનામાં નાની સંખ્યા કઈ તો કે 4 તો બરાબર આની અંદર 4 મૂકીએ i ની 4 ઘાત બરાબર 1 તો i ની 4 ઘાત i ની m ઘાત થી આપણે i ની 4 ઘાત લખી મતલબ m બરાબર શું લીધું આપણે 4 તો આ આપણો મળી ગયો ફાઇનલ જવાબ ઓકે આની અંદર શું કરવાનું હતું તમને સમજણ પડી ગઈ એમની ન્યૂનતમ કિંમત એવી કઈ મૂકીએ કે જેના બરાબર 1 મળે હવે i ની કઈ કિંમત મૂકીએ તો 1 મળે 4 ના ગુણાંકમાં એમાંથી નાનામાં નાની કઈ તો 4 ના ગુણાંકમાં 4 8 12 16 જે આવે એની અંદર નાનામાં નાની કઈ તો કે 4 તો i ની 4 ઘાત આપણે મૂકી દઈએ તો એના બરાબર 1 મળે હવે આ બંનેને સરખાવો તો i ની 4 ઘાત i ની m ઘાત બંનેનો આધાર સરખો તો ઘાતને સરખાઈ શકાય આની ઘાત m આની ઘાત 4 બંનેને સરખાઈએ તો m બરાબર 4 આપણો મળી ગયો દાખલા નંબર 14 નો જવાબ પ્રકીર્ણ સ્વાધ્યાય 4 અહીંયા આગળ પૂરો થઈ ગયો આની અંદર તમને કોઈ ડાઉટ નહીં હોય એવી હું આશા રાખું છું લખવાનું હોય તો લખી દો ફોટો પાડવાનો તો ફોટો પાડી દો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 5 સાથે આખા ચેપ્ટર નંબર 4 ની અંદર દરેક દાખલા આપણે ગણ્યા આકૃતિ સાથે આર્ગન આકૃતિ પણ આપણે શીખી ગયા હતા કોઈ પણ તમને દાખલામાં કોઈ પણ ટોપિકમાં ક્યાંય પણ તમારે ડાઉટ હોય તો બિંદાસ એનો પ્રોબ્લેમ જે રહ્યો તમારે કમેન્ટ કરજો એનું આપણે તરત જ સોલ્યુશન કાઢી દઈશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેપ્ટર નંબર 1 થી 3 જો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે અને વિડીયોના અંતમાં પણ તમને મળી જશે એ સિવાય આઈ બટન ઉપર ક્લિક કરશો તો પણ તમને ત્યાં આગળ વિડીયોની પ્લેલિસ્ટની લિંક મળી જશે ઓકે તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં ઘંટડી દેખાતી હશે બેલ આઇકન દેખાતું હશે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જેટલા બી નવા વિડીયો આવે તમને મળી જાય અને યુટ્યુબમાં કોઈ બી ટોપિક સર્ચ કરો તો પહેલો મારો વિડીયો જ મળી જાય ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ